માઇક્રોસોફ્ટ ટીમ વિશેની અને તેની અંદર સૌપ્રથમ તો માઇક્રોસોફ્ટ ટીમ્સની અંદર આપણે ચર્ચા કરવાના છીએ રિપોર્ટ રાઇટિંગ વિશેની અને સૌપ્રથમ આપણે એ સમજી લઈએ કે રિપોર્ટ લખવાનું કેવી રીતે હોય છે. કેટલાક બહેનો હજી એડ પહેલામાં આવે છે એટલે આપણે એડ કરી લઈએ છીએ. આ બેન જે પોતાનું માઇક ચાલુ હોય પ્લીઝ માઇક બંધ રાખજો. ઓકે, પ્રિયાબેન ધરણાભાઈ પાનેરા પ્લીઝ માઇક બંધ કરે પોતાનું. અને પોતાનો કેમેરો પણ પ્લીઝ બંધ રાખજો. ઓકે, જોઈન થતા બેનો પ્લીઝ પોતાનો કેમેરો અને માઇક બંધ રાખશે. માઇક્રોસોફ્ટ ટીમ્સના આજે આપણે ચર્ચા કરવાના છીએ રિપોર્ટ રાઇટિંગ વિશે. લગભગ બધાને સ્ક્રીન દેખાતી હશે. કોઈ એક જ બેન પોતે કહી દેશે સ્ક્રીન દેખાય છે કે નહીં. ઓકે, દેખાય છે રિપોર્ટ? ઓકે 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 ઓકે. તો રિપોર્ટ કેવી રીતે લખવો, હવે જે બેનો પ્લીઝ પોતાનું માઇક ચાલુ છે પ્લીઝ માઇક બંધ કરી દો. તમે ખાસ માઇક જોતા રહેજો તમારો. ઓકે, વિડીયો બંધ રાખવાનો છે અને માઇક પણ સાથે બંધ રાખવાનું છે. નથી દેખાતી સર. આવશે બેન, લોડિંગ થાય છે એટલા માટે થોડું નેટનો પ્રોબ્લેમ હોવાના કારણે થોડી તકલીફ પણ રહેતી છે. મોસ્ટલી દેખાય છે બધાને. સર તમારો અવાજ જ નથી આવતો. ઓકે, આવશે આવશે બેન આવશે. મારું માઇક ચાલુ જ છે. ઓકે, તો રિપોર્ટ રાઇટિંગ કેવી રીતે, તો રિપોર્ટ લખાય કેવી રીતે? રિપોર્ટ છે એને જનરલી આપણે કહી શકીએ કે ભાઈ મુખ્યત્વે એની અંદર 4 ભાગ હોય છે, 4 કે 5 ભાગ લઈ શકીએ આપણે. સૌપ્રથમ પહેલી વસ્તુ તો રિપોર્ટ એટલે કોઈ ઘટના જે ઘટી ગયેલી હોય, બની ગયેલી ઘટના છે તેના આધારે લખવામાં આવતો એક અહેવાલ. ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો રિપોર્ટ રાઇટિંગ એટલે એક પ્રકારનો અહેવાલ છે. આ અહેવાલમાં લખવાનું શું હોય? હવે મેં તમને ચર્ચા પહેલા કરી એ પ્રમાણે કે ભાઈ રિપોર્ટ છે એ અહેવાલ છે, તો અહેવાલ બની ગયેલી ઘટના ઉપર આધારિત હોય છે અને બની ગયેલી ઘટના પર આધારિત હોય છે એનો મતલબ એ સાબિત થાય કે એને તમારે ભૂતકાળમાં જ લખવાનો છે. રિપોર્ટ રાઇટિંગની અંદર જોઈએ આપણે એના કેટલા સોપાન છે, કેવી રીતે લખવામાં આવે છે. પહેલું તો સમજી લઈએ કે રિપોર્ટ રાઇટિંગ સાથે આ પ્રશ્ન આવે છે તમારા ઈમેલના અથવામાં, એટલે કે તમે ઈમેલ રાઇટિંગ લખો છો તેના અથવામાં બોર્ડની અંદર અત્યારે રિપોર્ટ રાઇટિંગ આવી રહ્યું છે. એટલે કે રિપોર્ટ રાઇટિંગ એ તમારે અથવાનું ઓરનો ક્વેશ્ચન છે, છતાં પણ આપણા માટે તેને સમજવો ખૂબ જ જરૂરી છે. શું કામ? કારણ કે કેટલીક વખત મેં તમને કહ્યું એ પ્રમાણે કેટલીક વખત એવું પણ બની શકે કે ભાઈ તમને ઈમેલ જે છે એ થોડોક ડિફિકલ્ટ પૂછાઈ ગયો, તો આવા સંજોગોમાં તમે ઈમેલને બદલે રિપોર્ટ લખી શકો. હવે રિપોર્ટ એ કોઈ લખવો એ કોઈ અઘરી વસ્તુ નથી, છતાં પણ કેટલાક બહેનો અથવા તો કેટલાક સ્ટુડન્ટ્સ રિપોર્ટને લખવામાં કેટલીક મિસ્ટેક કરે છે. શું મિસ્ટેક કરે છે? તો કે ભાઈ એમાં ગ્રામેટિકલ ઇરર હોય છે, કેટલીક વખત એ પોતાની ઈચ્છા પ્રમાણેનું કંઈક એમાં વર્ણન કરી નાખે છે. હવે જનરલી સમજો તો રિપોર્ટ શું છે, તમે મોટા ભાગે સમાચાર પત્રો કે પછી કોઈ પેલા સામયિકો અથવા તો કોઈ આર્ટિકલ્સ તમે રીડ આઉટ કરતા હોવ તો તેમની અંદર તમને આવા રિપોર્ટ જોવા મળશે. જો સમાચાર છે ને, ન્યૂઝપેપર છે ને, એ એક પ્રકારનું રિપોર્ટ જ બતાવે તમને, રિપોર્ટ જ આપણે અહેવાલ જ આપે છે અને તેની અંદર એક ચોક્કસ ફોર્મેટ હોય છે કે તમે તે ફોર્મેટની અંદર તેને લખી શકો. જે બેનોનું માઇક ચાલુ છે પ્લીઝ પોતાનું માઇક ઓફ કરી દેજો, મ્યુટ કરજો માઇક પોતાનું પ્લીઝ. તો એનું ચોક્કસ એક ફોર્મેટ છે અને તે ફોર્મેટ મુજબ જ આપણે તેને લખવાનું હોય છે. છતાં પણ ક્યારેક આપણાથી ભૂલ થઈ શકે છે. જેનું માઇક ચાલુ છે માઇક બંધ કરે. ઉમા લાખાભાઈ જીલડિયા માઇક બંધ કરે. ઉમાબેન,
રિપોર્ટની અંદર મોસ્ટલી એવું થતું હોય છે કે આપણે એને આપણી જાતે લખવા જઈએ તો ઘણી વખત એમાં કેટલીક મિસ્ટેક આવી જાય છે, પણ તેને આપણે એક ચોક્કસ ફોર્મેટમાં લખવાનું હોય છે. હવે ચોક્કસ ફોર્મેટ એનું કેવું હોય એના માટે આપણે એ સમજવું પડે. પહેલા તો એ સમજી લઈએ રિપોર્ટ શું છે. રિપોર્ટ એ અલગ અલગ પ્રકારના હોય છે. તમે સમાચાર પત્રોમાં કે સામયિકમાં કેટલાક બનાવો અંગે વાંચતા હશો, જેમાં કે કોઈ કાર્યક્રમની ઉજવણી થઈ હોય, કોઈના માન સન્માન સમારોહનું આયોજન થયું હોય કે રમત ગમતના કોઈ સમાચાર હોય. આલેખને રિપોર્ટ એટલે કે અહેવાલ કહેવામાં આવે છે. વિદ્યાર્થી તેમની કક્ષાને લગતી આવી બાબતો કે આવા બનાવોનું વર્ણન કરી શકે તે હેતુથી રિપોર્ટ રાઇટિંગ એટલે કે અહેવાલ લેખનનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આપણે બધા જ સ્કૂલ સાથે સંકળાયેલા છીએ. આપણે બધા જ મોટા ભાગના ફેસ્ટિવલ જે આપણા નેશનલ ફેસ્ટિવલ છે એટલે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આને ઉજવીએ છીએ. આ સિવાય આપણે ટીચર્સ ડે ઉજવીએ છીએ. આ સિવાય એન્વાયરમેન્ટ ડે હોય કે પછી યોગા ડે હોય કે પછી આપણી સ્કૂલની અંદર ફંક્શન્સ હોય કે પછી આપણો વાર્ષિક સમારંભ હોય, અથવા તો આપણે માનો કે કોઈ ગુરુ પૂર્ણિમા છે એવા કોઈ ઓકેશનલ કે એવા કોઈ પ્રસંગો ઉજવતા હોઈએ આપણે, અથવા તો તહેવારો ઉજવતા હોઈએ. આપણે જન્માષ્ટમીની પણ ઉજવણી કરીએ છીએ. તો આ બધા જે આપણી સ્કૂલની અંદર બનતા બનાવો કે ઘટનાક્રમો છે, આ ઘટનાને વિદ્યાર્થી પોતાના શબ્દોમાં રજૂઆત કરી શકે અને વિદ્યાર્થીની અંદર એક એની અંદર લેખનની વૃત્તિ વિકસે તેમજ લેખનનો તેની અંદર વિકાસ થાય, આવા આશયથી આપણા બોર્ડના પેપરની અંદર રિપોર્ટ રાઇટિંગ મૂકવામાં આવે છે. હવે આપણે બધા જાણીએ છીએ કે આપણા જે પણ ફંક્શન્સ હોય તો એ ફંક્શન્સની અંદર આપણે કેવા પ્રકારનું આયોજન કરીએ છીએ. મોટા ભાગે કોઈ પણ ફંક્શન હોય, કોઈ પણ ઉજવણી હોય તો તેની શરૂઆત હંમેશા દીપ પ્રાગટ્ય થતી હોય. દીપ પ્રાગટ્યથી મતલબ આપણે કેન્ડલ્સ જલાવીએ કે દીપ પ્રાગટ્ય કરીએ, ગેસ્ટને બોલાવીએ, ગેસ્ટનું સ્વાગત કરીએ છીએ. આ બધું કર્યા બાદ કોઈ પણ ચીફ ગેસ્ટ જે આવેલા હોય તેના હાથે જે તે પ્રોગ્રામ જે પણ છે એની શરૂઆત થાય, તેનું ઉદ્ઘાટન થાય. પછી એમાં ફંક્શન કોઈ પ્રકારનું હોય તો એ ઉજવવામાં આવે અને અંતમાં સમાપન હોય. તો રિપોર્ટની અંદર મોસ્ટલી બે વસ્તુ હંમેશા હોવાની. કઈ બે વસ્તુ હોવાની? પહેલી વસ્તુ એક હોવાની એ છે એનું ઉદ્ઘાટન એટલે કે શરૂઆત થાય છે તે બિગનિંગ, અને બીજી વસ્તુ જે હોય છે એનું સમાપન. આ શરૂઆત અને અંત એટલે કે એની બિગનિંગ અને એનું કન્ક્લુઝન, આ બેની વચ્ચે જે ઘટના ઘટે એને આપણે આપણા શબ્દોમાં દર્શાવવી એટલે રિપોર્ટ રાઇટિંગ. એટલે રિપોર્ટ રાઇટિંગ કોઈ અઘરી વસ્તુ નથી, પણ રિપોર્ટને લખવા માટે એક ચોક્કસ ફોર્મેટ છે. પહેલા તો એ આપણે સમજી લઈએ કે ભાઈ રિપોર્ટની અંદર આપણે કેવા કેવા શબ્દો ને કેવા કેવા વાક્યો લખી શકીએ, રિપોર્ટમાં શું શું લખી શકીએ. જેમ કે તમને તમારી સ્ક્રીન ઉપર દેખાતું હશે, મેં લખ્યું છે અહીંયા આ પીડીએફમાં બતાવેલું છે કે ભાઈ રિપોર્ટ એટલે અહેવાલ કેવો હોવો જોઈએ. રિપોર્ટ હંમેશા સ્પષ્ટ, તાર્કિક, સરળ અને ટૂંકો હોવો જોઈએ. એટલે રિપોર્ટ એ એસે નથી. મોસ્ટલી શું થતું હોય છે કે મોટા ભાગના બહેનો શું કરે છે કે અથવા તો કોઈ વિદ્યાર્થીઓ રિપોર્ટને 1.5 થી 2 પેજમાં લખવા જાય છે. ના, રિપોર્ટને તમારે માત્ર 1 પેજમાં જ લખવાનો છે. રિપોર્ટ એટલે અહેવાલ. અહેવાલ તો ટૂંકો હોય, એનું કે તમારે લાઈન ટુ લાઈન ડિસ્કશન નથી કરવાનું એની અંદર. તો તમારે માત્ર થોડું જ જે મુખ્ય ઘટનાઓ છે તે જ લેવાની છે. પહેલો મુદ્દો સમજો, રિપોર્ટ હંમેશા સ્પષ્ટ હોવો જોઈએ, તાર્કિક, સરળ અને ટૂંકો હોવો જોઈએ. તેમાં હકીકતોનું વર્ણન હોય, લાગણીઓનું નહીં. જેમ કે મને આ બહુ ગમ્યું હતું, મને આ બહુ ગમે છે. ના, અહીંયા તમારે તમારા પોતાના મત આપવાના નથી. આ રિપોર્ટ એ મત મતાંતરથી અલગ હોય. તમારે એમાં પોતાની અંગત લાગણીઓ નથી વ્યક્ત કરવાની, એ તો માત્ર હકીકત છે. માનો કે 15મી ઓગસ્ટને ઉજવવામાં આવી અથવા તો આપણી સ્કૂલની અંદર એન્વાયરમેન્ટ ડે ઉજવવામાં આવ્યો, 5મી જૂને આપણે પર્યાવરણ દિવસ ઉજવ્યો, તો પર્યાવરણ દિવસમાં હું છું ને વૃક્ષો મને બહુ ગમે છે ને આ તમારા નથી કહેવાનું તમારે એમાં. તો તેમાં શું ઘટના ઘટી હતી? તો કે ગેસ્ટ આવેલા હતા, તેમના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, એણે વૃક્ષારોપણ કર્યું અને વૃક્ષોની સમજ આપી, એમનું વક્તવ્ય સ્પીચ આવી. તો તમે જે ઘટનાના સાક્ષી બન્યા છો, તમે જે ઘટનાને જુઓ છો, તમારે માત્ર એક ઓબ્ઝર્વર તરીકેની કામગીરી કરવાની છે. તમારે જે તે ઘટના ઘટી ગઈ એ ઘટનાને માત્ર ઓબ્ઝર્વ કરવાની છે અને તેને ખાલી શબ્દોમાં ઢાળવાની છે. તમારે તેમાં તમારા અંગત મત આપવા નથી. તેમાં લાંબુ તમારે
વર્ણન પણ નથી કરવાનું, માત્ર હકીકત હોય તે વર્ણન કરવાનું છે. તમે તેમાં કોઈ પોતાના અલગ અથવા તો કોઈ વ્યક્તિગત, માનો કે કોઈ ગેસ્ટે પોતાની વાત કીધી છે તો એ વાતને પણ તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં લખવાની છે. તમારે તમારા શબ્દોમાં નથી લખવાની, એને ઇનડાયરેક્ટ સ્પીચમાં લખવી પડે. અને આપણે જાણીએ છીએ કે ઇનડાયરેક્ટ સ્પીચ હંમેશા ભૂતકાળમાં જ હોય, તો એને તમે બતાવી શકો. પછી બીજી વસ્તુ, રિપોર્ટની અંદર તેમાં સ્થળ, સમય અને ઘટનાનું સ્પષ્ટ ચિત્ર હોવું જોઈએ. એટલે રિપોર્ટ છે એની શરૂઆત હમણાં આવશે, હું આગળ તમને સમજાવીશ, કહીશ. રિપોર્ટની શરૂઆત એમાં પહેલા તો સ્થળ, કયા સ્થળ ઉપર આ ઘટના ઘટે છે, કયા સમયે. એટલે રિપોર્ટમાં બે વસ્તુ હોય, ડેટ હોય અને સાથે પ્લેસ હોય, ઘટના સ્થળ હોય. બીજી વસ્તુ, રિપોર્ટમાં ઘટનાનું સ્પષ્ટ ચિત્ર હોવું જોઈએ. જે ઘટના ઘટી છે તેનું સ્પષ્ટ ચિત્ર. કોઈ વાંચનાર વ્યક્તિ છે એ રિપોર્ટને વાંચે તો એને રિપોર્ટમાં એ જે તે ઘટનામાં શું ઘટના ઘટી હતી, શું હકીકત હતી, તેનો ખ્યાલ સ્પષ્ટ થઈ જતો હોવો જોઈએ. તમે એ ઘટનાને ગોળ 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 ફેરવીને ન રજૂ કરી શકો. તમારે એને રિપોર્ટની અંદર હંમેશા વાક્ય ક્રમબદ્ધ આવે. ક્રમબદ્ધ કોને કહેવાય? તો કે ભાઈ પહેલા હંમેશા સ્વાગત હોય. પહેલા દીપ પ્રાગટ્યથી સ્વાગત, કોઈ વ્યક્તિ દીપ પ્રાગટ્ય કરે, ફંક્શન ચાલુ કરે, પછી ચીફ ગેસ્ટ જે છે તો એનું સ્વાગત કરવામાં આવે. તો સ્વાગત અને ફંક્શનની શરૂઆત એ પહેલા હોય. આપણે એવું ન કહી શકીએ કે ચીફ ગેસ્ટનું સ્વાગત અંતમાં લખી શકીએ. તો તમારે રિપોર્ટમાં પણ પહેલા એ લખવું પડે કે આ ચીફ ગેસ્ટને બોલાવવામાં આવ્યા હતા, તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું, પછી તેમણે પ્રોગ્રામને ખુલ્લો મૂક્યો હતો. તો એ તમારે શરૂઆતના પેરેગ્રાફમાં લખવાનું છે, ઇન્ટ્રોડક્શનમાં, નહીં કે તમે એને છેલ્લે લાસ્ટમાં લખો છો. અને સમાપન કેમ હોય? તો કે અંતમાં. એટલે ઘટનાક્રમ, જે રીતે ઘટના ઘટી હતી તમારે એ ક્રમમાં એને રજૂ કરવાની છે. ત્યારબાદ રિપોર્ટ સામાન્ય રીતે ભૂતકાળમાં લખવામાં આવે છે. એટલે રિપોર્ટ, મેં પહેલા જ કીધું એ પ્રમાણે, રિપોર્ટ હંમેશા ભૂતકાળમાં જ લખાય. શા માટે ભૂતકાળમાં લખાય? બીકોઝ ઘટના ઘટી ગયેલી હોય છે માટે. ઘટના અહીંયા આવતી નથી, પૂરી થઈ ગઈ છે, કોઈ ક્રિયા બની ગઈ છે, કોઈ ફેસ્ટિવલ ઉજવાઈ ગયો છે, કોઈ ડે સેલિબ્રેટ થઈ ગયો છે, અને તમે સેલિબ્રેટ થઈ ગયેલા દિવસને તમારા રિપોર્ટમાં લખો છો. ત્યારબાદ કેટલાક વાક્યો પેસિવ વોઇસમાં લખવામાં આવતા હોય છે, કારણ કે રિપોર્ટના વર્ણનમાં આ પ્રકારની વાક્ય રચનાનો વિશેષ ઉપયોગ થતો હોય છે. મેં જેમ તમને કીધું એ પ્રમાણે કે ભાઈ કોઈ ચીફ ગેસ્ટ પોતાના વક્તવ્યમાં કોઈ વાત રજૂ કરે છે, એને તમારે રિપોર્ટમાં ટાંકવી છે, રિપોર્ટમાં લેવી છે, તો તમારે તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં કહેવું પડે. તમારે એવું કહેવું પડે કે ધ ચીફ ગેસ્ટ સેડ ધેટ, એને કહ્યું હતું કે, અથવા ટોલ્ડ ધેટ, અથવા તો ઇન્સ્ટ્રક્ટ અસ, અમને ઇન્સ્ટ્રક્શન આપ્યું હતું, અથવા તો ઇન્સ્પાયર્ડ અસ લાઈક ધીસ, આવા શબ્દોથી ઇન્સ્પાયર આપ્યું હતું. પછી તમે શબ્દો લખી શકો એના, પરંતુ કેમાં? ઇનડાયરેક્ટ સ્પીચમાં. રિપોર્ટનું શીર્ષક હંમેશા વિષય વસ્તુનો ખ્યાલ આપનારું હોવું જોઈએ. હા, સૌથી મહત્વની વસ્તુ, હું હમણાં તમને રિપોર્ટના ફોર્મેટ સમજાવીશ, તેમાં કહીશ તમને. રિપોર્ટ છે તેની અંદર શીર્ષક પહેલા આવે. તો શીર્ષક કેવું હોય? શીર્ષક હંમેશા જે તે વિષય વસ્તુનો ખ્યાલ આપનારું હોવું જોઈએ. મતલબ એવો કે ભાઈ માનો કે તમને એવો રિપોર્ટ પૂછાય કે તમારી સ્કૂલની અંદર ઉજવાયેલા 15મી ઓગસ્ટ એટલે કે ઇન્ડિપેન્ડન્સ ડે નો રિપોર્ટ લખો. તો તમારે ખાલી એટલું જ લખવાનું. એમ ન લખાય કે ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટેડ ઇન અવર સ્કૂલ, આવું લાંબુ ના લખાય. તો શું લખાય? ખાલી સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે. એટલે એ શબ્દ સમૂહમાં હોય. હંમેશા રિપોર્ટનું શીર્ષક શબ્દ સમૂહમાં હોય. મેં જ્યારે ઈમેલની ચર્ચા કરી હતી ત્યારે પણ મેં તમને સમજાવ્યું હતું કે ઈમેલની અંદર આપણે ગ્રામેટિકલ, એના શીર્ષક આપતી વખતે ગ્રામરના કોઈ નિયમને આપણે માન્ય રાખતા નથી. ગ્રામરના નિયમ અબાધ હોય છે. તો રિપોર્ટનું શીર્ષક આપવાનું થાય ત્યારે પણ તમારે કોઈ પ્રકારના ગ્રામેટિકલ નિયમને ફોલો કરવાના નથી. માત્ર ને માત્ર જે તે અહેવાલ છે તેનું ટૂંકું શીર્ષક શબ્દ સમૂહમાં, શબ્દોમાં તમારે એક વર્ડ ફ્રેઝમાં તમારે આપવાનું હોય. મેં તમને કીધું એ પ્રમાણે સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે, સેલિબ્રેશન ઓફ ટીચર્સ ડે, સેલિબ્રેશન ઓફ એન્વાયરમેન્ટ ડે, સેલિબ્રેશન ઓફ રિપબ્લિક ડે. અથવા તમે લખી શકો, માનો કે તમારી સ્કૂલની અંદર તમે સાયન્સ ફેર ઓર્ગેનાઇઝ કર્યું હોય, તમને રિપોર્ટ એનો પૂછાય તો સાયન્સ ફેર ઇન માય સ્કૂલ એવું લખી શકીએ આપણે ટૂંકમાં. અથવા ખાલી સાયન્સ ફેર એવું પણ લખી શકીએ આપણે. અથવા વિઝિટ ટુ અ લાઇબ્રેરી, વિઝિટ ટુ અ સાયન્સ ફેર, વિઝિટ ટુ અ સાયન્સ સિટી, તમે આવા પણ રિપોર્ટ આવી શકે છે.
તો તમે જે પણ રિપોર્ટ આવે એનું શીર્ષક ટૂંકું હોવું જોઈએ, સાવ ટૂંકું એકદમ, અને એ શીર્ષક આખા રિપોર્ટનો ખ્યાલ આપનારું હોવું જોઈએ. એના પછી ત્યાર આવે આગળ સૌથી મહત્વની વસ્તુ, અહેવાલમાં તે બધી જ બાબતોનો સમાવેશ થઈ જવો જોઈએ જેના કારણે વાચકને સમગ્ર ઘટનાની સંપૂર્ણ માહિતી મળી જાય. એટલે કે રિપોર્ટમાં એ બાબતનો સમાવેશ થવો જોઈએ કે જેથી જે ઘટના ઘટી છે તેની સંપૂર્ણ માહિતી જે તે વાંચનાર વ્યક્તિને મળી જાય. પરીક્ષક તમારો રિપોર્ટ જ્યારે ચેક કરે તો એને ખબર પડી જવી જોઈએ કે રિપોર્ટમાં શું ઘટનાક્રમ ઘટ્યો હશે. ત્યારબાદ હવે આપણે જોઈએ ફોર્મેટ ઓફ રિપોર્ટ. હવે રિપોર્ટના ફોર્મેટમાં રિપોર્ટની અંદર 4 ભાગ, એ રિપોર્ટ આખો 4 ભાગમાં વહેંચાયેલો છે. રિપોર્ટના 4 ભાગ બનાવેલા છે. પહેલો ભાગ કયો છે? ટાઇટલ, ધેન ડેટલાઇન, ડેટલાઇન એટલે કે તારીખ, ધેન બ્રીફ ન્યૂઝ, અહીંયા તારીખ સાથે તમારે પ્લેસ પણ લખવાનું છે, યાદ રાખજો, હું કઈ સમજાવીશ તમને અહીંયા. બ્રીફ ન્યૂઝ, બ્રીફ ન્યૂઝ એટલે ટૂંકા ન્યૂઝ, શરૂઆતના ઇન્ટ્રોડક્શનની 3 લાઇનમાં આવી જતા હોય. ડિટેલેડ ન્યૂઝ, કેટલાક બેનો એડ થાય છે, હું જરાક એમને એડ કરી લઉં છું, કન્ટિન્યુ રહેજો તમે. ડિટેલેડ ન્યૂઝ એટલે કે તમે વિગતવાર ન્યૂઝની ચર્ચા કરો છો. આપણે કેટલાક બહેનોને એડ કરી લઈએ. બેન માઇક બંધ રાખજો, જે એડ થાય છે તે માઇક બંધ રાખે પોતાનું. સર તમારો અવાજ નથી આવતો. 1 મિનિટ, આવશે બેન, આવશે, 1 મિનિટ કહું છું, આવે છે. તો રિપોર્ટની અંદર તમારે સૌપ્રથમ આપવાના હોય છે બ્રીફ ન્યૂઝ, ત્યારબાદ આપવાના હોય છે ડિટેલેડ ન્યૂઝ. એટલે કે રિપોર્ટ રાઇટિંગમાં કુલ 4 ભાગ આપેલા છે. પહેલું છે ટાઇટલ, ધેન ડેટલાઇન, ડેટ અને પ્લેસ બંને લખવાનું, ધેન બ્રીફ ન્યૂઝ એટલે કે ટૂંકા શરૂઆતના સાવ, તમે પહેલી 3 લાઈન લખો કે 4 લાઈન લખો તેની અંદર. હા, 1 મિનિટ, અવાજ નથી આવતો બેન મારો? અવાજ આવે છે? કોઈ એક બેન કે? હા બેન બોલો. હા સર. હા, ઓકે ચાલો. ઓકે, તમારું માઇક હવે ક્લોઝ કરી દે. બેન આવશે, શાંતિ રાખો, આવશે, 2 મિનિટ થશે, હમણાં આવશે હો. તમે એવું હોય તો લેફ્ટ થઈને પાછા જોઈન્ટ થાવ એટલે આવી જશે. તો રિપોર્ટની અંદર 4 વસ્તુ હોય છે. બ્રીફ ન્યૂઝ મેં તમને સમજાવ્યું પ્રમાણે બ્રીફ ન્યૂઝમાં શું હોય તો કે ટૂંકા ન્યૂઝ, તમે શરૂઆતની 3 લાઈનની અંદર સંપૂર્ણપણે એ વિગત આપી દો કે ભાઈ રિપોર્ટ ક્યાં, ક્યારે અને શું હતો. એટલે કે ઘટના જે ઘટી છે, જે કોઈ પણ ઇવેન્ટ થઈ છે, એ ઇવેન્ટ ક્યાં એટલે કયા પ્લેસ ઉપર, ક્યારે એટલે કયા સમયે થઈ છે, તારીખ લખવાની તમારે. અને ત્રીજી વસ્તુ તમારે એ બતાવવાનું કે શું ઘટના ઘટી હતી. જેમ કે માનો લો આપણે એવું કહીએ કે ભાઈ ડોક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલયની અંદર ટીચર્સ ડે ઉજવવામાં આવ્યો, અથવા ડોક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલયની અંદર એન્વાયરમેન્ટ ડે ઉજવવામાં આવ્યો. તો આપણે શરૂઆતમાં લખવું પડે ધ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ ઓન, પછી તમારે માઇક બંધ રાખજો પ્લીઝ, માઇક બંધ રાખજો. તો તમારે પછી એ કેવું પડે કે ભાઈ ક્યારે એટલે કે કઈ તારીખે, તો કે આપણે કઈ લખી શકીએ કે 5th જૂન, ઓન 5th June 2020 environment day was celebrated in Dr. Subhas Arya Kanya Vidyalaya on 5th June 2020. એટલે કે એન્વાયરમેન્ટ ડે ઉજવાનો હતો, એટલે શું ઉજવાનું હતું પેલો તેનો પ્રશ્ન આવી ગયો. વોટ, ધેન વેર, કઈ જગ્યાએ, તો કે ડોક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલયમાં, એટલે પ્લેસ આવી ગયું. એન્ડ વેન એટલે કે ક્યારે, તો એમાં શું આવી ગઈ 5th June 2020 એટલે કે 5મી જૂન 2020, તો એનો પ્લેસ, એની જગ્યા, સોરી તારીખ આવી ગઈ. તો તમારી ઘટના છે, શું ઘટના ઘટી, ક્યાં ઘટી અને ક્યારે ઘટી હતી, આ 3 વિગતને તમારી શરૂઆતની 3 કે 4 લાઈનમાં બતાવવાની હોય છે.
જોઈએ આપણે એક પછી એક એના દરેક પાર્ટને જોઈએ. બેન માઇક બંધ રાખજો, જે લોકો જોઈન થાય છે પ્લીઝ. રેકોર્ડિંગ ચાલુ છે એટલે માઇક બંધ રાખશે પ્લીઝ પોતાનું. આ જાનકી બેન પોતાનું માઇક ચાલુ ના કરે હવે પ્લીઝ. આપણે એક પછી એક પાર્ટ ના જોઈએ. સૌપ્રથમ ટાઇટલ. ટાઇટલ એટલે શું? તો કે શીર્ષક. શીર્ષક કેવું હોવું જોઈએ? શીર્ષક શોર્ટ હોવું જોઈએ. તેમાં વ્યાકરણના નિયમ સાચવવા પડતા નથી. મેં જેમ આગળ ચર્ચા કરી તે પ્રમાણે સામાન્ય રીતે ટાઇટલના દરેક શબ્દનો પ્રથમ અક્ષર કેપિટલ લખવો. જો દરેક શબ્દનો કેવો અક્ષર? પ્રથમ અક્ષર શું લખવો? કેપિટલ. આ ખાસ વસ્તુ નોટ આઉટ કરજો. દરેક અક્ષર કેવો લખવાનો છે તમારે? કેપિટલ. હું અહીંયા પોઈન્ટ આઉટ કરું છું, તમે જોઈ શકો. દરેક અક્ષર તમારે કેપિટલ કરવાનો. સ્ક્રીન દેખાશે બેન? દેખાય છે ને? ઓકે. તમારા નેટવર્કમાં થોડી તકલીફ છે એના કારણે છે. દરેક અક્ષર કેવો લખવાનો છે? કેપિટલ લખવાનો છે. જેમ કે જોઈ શકો તમે, સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે. તો અહીં લખ્યું છે સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે. સ્ક્રીન નથી દેખાતી. દેખાશે બેન, દેખાશે. બાકી બેનો દેખાય છે સ્ક્રીન બેનો? હા સર. ઓકે ઓકે. હા, તમારા થોડું નેટવર્ક દેખાશે, દેખાશે થોડી વેઇટ કરજો. ઓકે ઓકે, માઇક બંધ કરજો પ્લીઝ હવે. હા સર, સરસ દેખાય છે. ઓકે ઓકે. તો અહીં લખ્યું છે દાખલા તરીકે સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે. તો અહીં લખ્યું છે સેલિબ્રેશન ઓફ, અહીંયા છતાં પણ મિસ્ટેક છે. આ આઈ છે ને એ સ્મોલ ને બદલે અહીંયા કેપિટલ આવવો જોઈએ. એન્ડ ડે, આ ડી પણ કેપિટલ છે. એટલે કે દરેક અક્ષર કેવો લખવાનો? તમારે કેપિટલ લખવાનો છે. ક્યારે? શીર્ષકની અંદર. બેન આ માઇક બંધ કરજો, જે બેન છે પ્લીઝ. માઇક પ્લીઝ બંધ કરજો. હવે એના પછી બીજો પાર્ટ આવે છે ડેટ લાઈન. એટલે કે ટાઇટલ પછીની લીટીમાં પેજની જમણી બાજુએ, ખાસ યાદ રાખજો, જમણી બાજુએ અગાઉના દિવસની તારીખ અને શહેરનું નામ લખવું જોઈએ. એટલે અગાઉના દિવસની એટલે કે જે દિવસે સ્ક્રીન નથી દેખાતી. બેન દેખાશે, દેખાશે. થોડી વેઇટ કરો, દેખાશે હમણાં. દેખાશે. થોડું નેટવર્કમાં પ્રોબ્લેમ હોય ને તમારું, તમે જોઈન્ટ થાવ છો એટલે ત્યારે, તો એના કારણે થોડી વાર લાગે અપડેટ થતા માટે. હું ફરી ટ્રાય કરું, તમે દેખાતી ના હોય તો. જે બેનો કેટલાક એડ થાય છે પોતાનું માઇક પ્લીઝ બંધ રાખજો અને પછી એડ થજો. ઓકે. હું કેટલાક બેનોને એડ કરી લઉં છું વચ્ચે, જે લોકો લોબીમાં છે. તો આ બીનાબેન, જયસિંહભાઈ કુવાડિયા, એને કઈ પ્રોબ્લેમ હતો બેન? રેઝ હેન્ડ કર્યો છે એટલે. સર સ્ક્રીન નથી દેખાતી. હા બેન આવશે, એક મિનિટ હું કરું છું, પાછો ટ્રાય કરું છું. તમે તમારું માઇક બંધ કરજો હમણાં, હું કરું છું. હવે દેખાય છે બેન? આવી ગઈ છે સ્ક્રીન? હવે સ્ક્રીન નહીં નથી દેખાતી. બેન આવશે, આવશે. 2 મિનિટ થોડી વેઇટ કરો, આવી જશે હમણાં. સર અમને દેખાય છે. હા હા દેખાય છે. એટલે એ થોડો તમારા નેટવર્કમાં પ્રોબ્લેમ છે એટલા માટે બેન. ચલો એના પછી તમે એવું હોય તો એક વખત લેફ્ટ થઈને પછી પાછા જોઈન થાવ એટલે લગભગ બની શકે આવી જાય બેન, બીનાબેન. બ્રીફ ન્યૂઝ એટલે કે ત્રીજો જે એનો સૌથી મહત્વનો પોઈન્ટ છે એ છે બ્રીફ ન્યૂઝ એટલે કે ટૂંકા ન્યૂઝ. અહેવાલની પ્રથમ 2 લાઇનમાં ઘટના બની હોય તે સમય, સ્થળ અને ઘટનાનો ઉલ્લેખ કરવો કે જેથી સમગ્ર ઘટનાનો સાર આવી જાય. મેં જેમ આગળ ચર્ચા કરી એ પ્રમાણે કે તમારે શરૂઆતની 3 લાઇનમાં 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. વોટ, વેર એન્ડ વેન. શું ઘટના ઘટી, ક્યાં ઘટના ઘટી અને ક્યારે ઘટના ઘટી. આ તમારે બ્રીફ લાઇનની અંદર, બ્રીફ ન્યૂઝ તમારે આપી દેવાનું છે. એટલે કે અહેવાલના પ્રથમ 2 લાઇનમાં ઘટના બની હોય તે સ્થળ, તેનો સમય અને ઘટનાનો ઉલ્લેખ કરવો જેથી સમગ્ર ઘટનાનો સાર આવી જાય. મોટા ભાગે આ લાઈન છે, તમે જોયું છે બધા ન્યૂઝપેપરની અંદર કેવું લખ્યું હોય કે 2 people.
દેખાશે દેખાશે બેન, થોડું વેઇટ કરો, દેખાશે હમણાં. બાકીના બેનો દેખાય છે બધાને. માનો કે એવી કોઈ ઘટના ઘટી કે ભાઈ ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટેડ ઇન ડોક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલય, તો આ 3 લાઈન 3 વાક્ય કે 2 વાક્યની અંદર તમારા આખી ઘટના, શું ઘટના ઘટી હતી એનો ખ્યાલ આપણને આવી જાય. તમે ન્યૂઝપેપર વાંચ્યું હોય છે કે ભાઈ તમે રિપોર્ટ વાંચો તો પેલા રિપોર્ટમાં લખ્યું હોય 2 people died on bus accident, તો એવું લખ્યું છે. તો એ શરૂઆતની પેલી લાઈનમાં તમને આખા અહેવાલનો ખ્યાલ આવી જાય કે ભાઈ 2 લોકોના મૃત્યુ થયા છે અને ક્યાં, તો કે બસ એક્સિડન્ટમાં. આવું તમે ન્યૂઝપેપર વાંચ્યું હશે. અથવા તો ચોરો કડા કરી ગયા, આવક ગુજરાત છાપામાં ઘણા આપણે ન્યૂઝ જોવા મળે, ચોરો પોતાનું કામણ પાથરી ગયા, આવું જોવા મળે. એ અલગ અલગ વર્ડ્સ પોતે વાપરતા હોય છે. કોઈ જગ્યાએ રંગે હાથ ઝડપાઈ ગયા એવું લખેલું હોય. તો આ શરૂઆતના એ ટાઇટલ એવા આપે એટ્રેક્ટિવ કે જેથી વ્યક્તિ જે પણ છે રિપોર્ટ વાંચવા માટે પોતે એટ્રેક્ટ થાય. અને પછી એમાં લખેલું હોય કે ભાઈ આ સોસાયટીમાં આ દિવસે ધોળા દિવસે ચોરી થઈ, તો આવું લખ્યું છે. એટલે આપણે શરૂઆતમાં એ 2 વાક્યમાં ખબર પડી જાય કે ભાઈ કોઈ એક સિટીની અંદર કોઈ એક સ્પેશિયલ સોસાયટીમાં કોઈ એક વ્યક્તિના ઘરે ચોરી થઈ એના વિશેનો આ અહેવાલ છે. પછી તમને વિગતવાર અહેવાલ આપ્યો હોય, પછી વિગતવાર અહેવાલ હોય ને તેમાં પછી તમને એ બ્રીફ ડિટેલ ન્યૂઝમાં લખ્યું હોય કે ભાઈ કોના ઘરે ક્યારે અને કેવી રીતે ચોરી થઈ, એ તમને આખી ઘટના વિગતવાર રજૂ કરેલી હોય. પણ શરૂઆતની 2 લાઈન તો તમને શું આપતી હોય છે? મોટા ભાગે આખી ઘટનાનો ચિતાર આપતી હોય, એટલે ઘટનાનો સાર આપતી હોય છે. એટલે આપણે પણ બ્રીફ ન્યૂઝ લખવાના, એટલે કે શરૂઆતની 3 લાઈન લખવાની. 3 લાઈનની અંદર કે 2 લાઈનની અંદર તમારે કયા સ્થળે, કયા સમયે અને કઈ ઘટના થઈ હતી તેનો ઉલ્લેખ કરવાનો હોય. ત્યારબાદ આનો ચોથો જે પાર્ટ આવે છે ન્યૂઝ ઇન ડિટેલ. ઉપરની 2 લાઈનમાં દર્શાવેલ ઘટનાની વિગતવાર રજૂઆત અહીં કરવાની હોય છે. તેમાં બનેલી ઘટનાની સીધી, સરળ અને ટૂંકમાં રજૂઆત કરવી. લગભગ 5 થી 7 લાઈનમાં આ રજૂઆત કરવી જોઈએ. જો અહીંયા લખ્યું છે 5 થી 7 લાઈન, પરંતુ હું એવું કહીશ કે તમારે 8 થી 10 લાઈનમાં રજૂઆત કરવી. કારણ કે મિનિમમ રિપોર્ટ છે એ તમારે 1 પેજની અંદર આવતો હોય એટલો કરવાનો. સમજી લો, તમે સાવ શોર્ટ લખશો તો પણ ના ચાલે અને વધારે પડતો લોંગ લખો તો પણ ના ચાલે. એટલે આપણે જે તે વસ્તુ માપમાં કરવાની છે, જેથી આપણો સમય પણ ના ખૂટે અને આપણા માર્ક્સ પણ સારા આવે. પણ તમે મોસ્ટલી 8 કે 10 લાઈન લખો તો તમારો રિપોર્ટ આરામથી બની જાય. 8 કે 10 લાઈનની અંદર તમારે ડિટેલ ન્યૂઝ આપવાના અને શરૂઆતની 2 લાઈનમાં અથવા તો 1-1.5 લાઈનની અંદર તમારે બ્રીફ ન્યૂઝ આપી દેવાના. એટલે તમારો આખો રિપોર્ટ છે એ તમારા પેપરની જે પુરવણી જે હોય, આન્સર શીટ હોય, એની 10 થી 12 લાઈનમાં તમે આરામથી લખી નાખો ખરા. તમે આટલો લખી નાખો એટલે તમારા સફિશિયન્ટ પૂરતા માર્ક્સ તમને મળી જાય. હવે અહીંયા તમને સેમ્પલ આપ્યું છે, સેમ્પલ રિપોર્ટ એક હું સમજાવું છું. સેમ્પલ રિપોર્ટ કેવો છે? હાઉ ડુ યુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે? રાઇટ અ રિપોર્ટ ઓન ઇટ. તમને આવો પ્રશ્ન પૂછાણો બોર્ડની અંદર અને પ્રશ્ન એ લખ્યો છે કે ભાઈ તમે કેવી રીતે એન્વાયરમેન્ટ ડે ને સેલિબ્રેટ કર્યો હતો તમારી સ્કૂલની અંદર, તમારે એ લખવાનું છે. અહીંયા સ્કૂલ શબ્દ નથી વાપર્યો, પણ આપણે બધા સ્કૂલમાં છીએ એટલે આપણે સ્કૂલનો પેલો લઈને હવે આ રિપોર્ટ આપણો શરૂ થાય છે. જો ટાઇટલ પેલું આપ્યું સેલિબ્રેશન ઓફ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ એના વિશેનો રિપોર્ટ છે. તો તમે ટાઇટલ વાંચો તો તમારા મગજમાં ખ્યાલ સ્પષ્ટ થઈ જાય કે આપણે કેનો રિપોર્ટ, આ રિપોર્ટ કોનો બતાવેલો છે કે તો ભાઈ આ રિપોર્ટની અંદર, આ અહેવાલની અંદર એન્વાયરમેન્ટ ડે ના સેલિબ્રેશનની વાત થાય છે. હવે અહીંયા જોઈએ લખ્યું છે જૂન 7, 2017, એટલે કે 7મી જૂન 2017માં આ રિપોર્ટ આપણે લખીએ છીએ. કારણ કે ઉજવણી થઈ હતી 5મી જૂને, પણ લખાય છે રિપોર્ટ ક્યારે? 7મી જૂને. મતલબ કે ઘટના ઘટી ગઈ છે એના અમુક દિવસો પછી આપણે રિપોર્ટને લખીએ છીએ. એટલે તો અથવા તો એના પછીના દિવસે કે એના પછીના સમયમાં આપણે રિપોર્ટ લખીએ છીએ. તો હંમેશા તેની અંદર ડેટ જે છે એ કેવી આવશે? પાછળની આવશે. હવે આપણે જોઈએ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ. જો રિપોર્ટની શરૂઆત થાય છે, રિપોર્ટના શરૂઆતના 2 લાઈનમાં તમને કે પહેલી લાઈનમાં 3 લાઈનમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવી જશે કે ભાઈ કઈ જગ્યાએ શું ઘટના ઘટી હતી, ક્યારે ઘટી હતી. તો એ લખ્યું છે ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 5th જૂન એવરી યર. દર વર્ષે 5મી જૂને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉજવવામાં આવે છે. It was announced by United Nations General Assembly in 1972 to celebrate this day as a World Environment Day. એટલે કે જે યુનાઇટેડ નેશન જે પણ છે એમણે પોતે આ ડિક્લેર કર્યું છે, યુએન આપણે જેને કહીએ યુનો,
તો યુનિયનની અંદર આ ડિક્લેર થયેલું છે કે આપણે 5મી જૂનને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરીકે આખા વિશ્વમાં, આ ઇન્ડિયામાં નથી, યાદ રાખજો, વર્લ્ડ છે, વિશ્વ પર્યાવરણ દિવસ છે, આખું વિશ્વ આ દિવસને ઉજવે છે. તો એ યુએન દ્વારા, એને યુએનની જનરલ એસેમ્બલી દ્વારા 1972માં એ ડિક્લેર કરવામાં આવ્યું હતું કે ભાઈ આપણે 5મી જૂનને દર વર્ષે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરીકે ઉજવવી છે. આ શરૂઆતની વિગત એને આપી છે, અહીંયા બતાવી છે, આના વિશે એની બેઝિક એનું બેકગ્રાઉન્ડ આપ્યું છે. પછી અહીંથી જુઓ, ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ, અહીંયા આપણે ચેન્જ કરી નાખવાનું, નેમ લખવાનું આપણું, નેમ ઓફ માય સ્કૂલ ઇઝ ડોક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલય જુનાગઢ એન્ડ celebrated this day with a great enthusiasm. અને અમે પણ આ દિવસને ખૂબ જ ઉત્સાહ સાથે, ગ્રેટ એન્થુઝિયાઝમ એટલે ઉત્સાહ સાથે આ દિવસને અમે અહીંયા અમારી સ્કૂલમાં ઉજવ્યો હતો. તો તમને ખ્યાલ આવી ગયો હશે કઈ તારીખે ઉજવવામાં આવ્યો? 5મી જૂન. ક્યાં ઉજવવામાં આવ્યો? તો કે ડોક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલયમાં. અને કેવી રીતે, કોના દ્વારા? તો કે અમારા દ્વારા આવ્યો. કોણે ઉજવ્યો? તો કે અમે લોકો ઉજવ્યો. શું ઉજવું છે? તો કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉજવો છે. પછી હવે આ અહીંથી બ્રીફ, આ ડિટેલ ન્યૂઝ આવે છે. આ આટલા બ્રીફ ન્યૂઝ શરૂઆતની 3 લાઈનની અંદર એણે આમાં ભલે આગળથી લખ્યું છે, પણ આપણે આવું ના લખીને ખાલી આટલું લખી દઈએ, ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ ઇન ડોક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલય જુનાગઢ ઓન 5th જૂન 2017, તો પણ ચાલે, અથવા 2020 તો પણ ચાલે. આટલું લખી દઈએ એક લાઈનમાં, તો પણ આ બધું ના લખીએ તો પણ ચાલે ખરું, પણ આમાં બતાવેલું છે. આપણે આને આ રિપોર્ટને ખાલી વાંચીએ છીએ. પછી અહીંથી આપણા મેઇન ન્યૂઝ શરૂ થાય છે. હવે મેઇન ન્યૂઝ શું છે? અ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ વોઝ ઓર્ગેનાઇઝડ એટ અવર સ્કૂલ ઓન ધ માર્ક ઓફ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. અ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ, ડ્રાઈવનો મતલબ અહીંયા એવાનો ઝુંબેશ, એક વૃક્ષારોપણ, ટ્રી પ્લાન્ટેશન એટલે વૃક્ષારોપણની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અમારી સ્કૂલની અંદર. કયા દિવસની અનુસંધાનમાં? ઓન ધ માર્ક ઓફ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસની અંદર, એ દિવસના અનુસંધાનમાં એક વૃક્ષારોપણની ઝુંબેશ અમારી સ્કૂલ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. ઓલ ધ સ્ટુડન્ટ્સ ઓફ ઇકો ક્લબ, એનસીસી વિંગ્સ એન્ડ એનએસએસ યુનિટ પ્લાન્ટેડ, એટલે છોડવાઓ, ફૂલઝાડ, છોડવાઓને, ઓન ધ ઓકેશન, બધા જ જે સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ છે ઇકો ક્લબમાં જોડાયેલા તે પણ, એનસીસીમાં હોય તે પણ, એનએસએસમાં હોય તે પણ, આ બધા વિદ્યાર્થીઓએ સેપલિંગ એટલે ફૂલઝાડ કે રોપાને, છોડને એમણે આ ઓકેશન ઉપર પ્લાન્ટેડ એટલે વાવ્યા હતા. મંજુલાબેન, પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ, અહીંયા જે તે સ્કૂલનું નામ છે એટલે એના પ્રિન્સિપલનું નામ છે. અહીંયા આપણે આપણા સ્કૂલનું નામ લખી શકીએ. મોસમીબેન માકડિયા, પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ, interacted with the student and spoke about the threats to the environment. એટલે કે અમારા જે પ્રિન્સિપાલ છે તેમણે વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્ટ કર્યું હતું, વાતચીત કરી હતી, સંવાદ કર્યો હતો, અને પોતે બોલ્યા હતા કોના વિશે? થ્રેટ્સ ટુ ધ એન્વાયરમેન્ટ, એટલે કે પર્યાવરણના જે જોખમો જે પણ છે એના વિશેની વાત પોતે કરે છે. સ્ટુડન્ટ્સ raised slogan and displayed poster regarding different environment issue. વિદ્યાર્થીઓએ પોતે સ્લોગન ઊંચા કરેલા હોય, સ્લોગન કયા હોય, એ સ્લોગન આપણે બોલતા હોઈએ કે ભાઈ અમે પર્યાવરણને બચાવીશું. જે સ્લોગન આપણે 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીએ બોલીએ છીએ એવા પર્યાવરણના કોઈ સ્લોગન હોય, જેમ કે એક બાળ એક ઝાડ, તો એ સ્લોગન છે એક પ્રકારનું. આપણે બધા એનું જતન, વૃક્ષોને આપણે જતન કરીએ કે એને લગતા કોઈ પણ સ્લોગન બનાવેલા આપણે હોય તો એ સ્લોગન પોતે એને વિદ્યાર્થીઓએ ગાયા હતા. અને ડિસ્પ્લેડ પોસ્ટર, અને પોસ્ટર બતાવ્યો હોય, તમે પોસ્ટર બનાવેલા હોય વૃક્ષોને બચાવવા વિશેના, તો એ પોસ્ટર તમે બધાએ બતાવેલા હતા. રિગાર્ડિંગ ધ ડિફરન્ટ એન્વાયરમેન્ટ ઇસ્યુ, પર્યાવરણને લગતા વિવિધ પ્રકારના ઇસ્યુ જે પણ છે એને લગતા આપણે પોસ્ટર બનાવ્યા હતા અને એ બતાવેલા હતા, તેમજ સ્લોગન ગાયા હતા વિદ્યાર્થીઓએ. હવે આગળ એના પછી પોટેડ plants were added to the school garden and students were encouraged to participate in drawing and poster making competition with environment related topics with their parents. જુઓ, પોટેડ પ્લાન્ટ્સ એટલે કે જે ફૂલઝાડ રોપેલા હોય, were added to the school garden, જે પેલા રોપા ફૂલ કે છોડ બનાવેલા હોય એ પોટેડ પ્લાન્ટ હોય, જેમાં તમે શું આપણે ઉમેરવામાં આવ્યા. ક્યાં ઉમેર્યા? સ્કૂલના ગાર્ડનમાં, આપણે ગ્રાઉન્ડમાં ઉમેરીએ છીએ. અને વિદ્યાર્થીઓએ, સ્ટુડન્ટ્સ વેર એન્કરેજ્ડ, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું ટુ પાર્ટિસિપેટ, કે તે લોકો શું કરે? ભાગ લે. કેની અંદર? ડ્રોઈંગ
એન્ડ પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન. ડ્રોઈંગ અને પોસ્ટર બનાવવાની કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. તેમાં ભાગ લે વિથ એન્વાયરમેન્ટ રિલેટેડ ટોપિક્સ. અને એ કયા બાબતમાં હતી? તો કે એન્વાયરમેન્ટને લાગુ પડતા ટોપિક્સની બાબતમાં હતી આ બે કોમ્પિટિશન, ડ્રોઈંગ અને પોસ્ટર મેકિંગની. તેમાં તે લોકો ભાગ લે તે માટે તેમને એન્કરેજ કરવામાં આવ્યા હતા વિથ ધેર પેરેન્ટ્સ, એમના માતા પિતા સાથે. કિડ્સ ઓલ્સો એન્જોયડ પોટ મેકિંગ. વિદ્યાર્થીઓએ ખૂબ જ એન્જોય કર્યું હતું પોટ મેકિંગ, એટલે કે આપણે પેલા પોટ બનાવીએ, ફ્લાવર પ્લોટ બનાવીએ ને, ફ્લાવર પોટ બનાવીએ આપણે. પ્લોટ એટલે એક પ્રકારનું કુંડું કહી શકીએ આપણે. એન્ડ અધર એક્ટિવિટીઝ ઓર્ગેનાઇઝ ટુ હેલ્પ સ્ટુડન્ટ્સ. બેન માઇક બંધ કરજો, માઇક બંધ કરજો. ટુ હેલ્પ સ્ટુડન્ટ્સ અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ 3 P's. વિદ્યાર્થીઓ જે પણ છે, બાળકો જે પણ હતા, તેમણે ખૂબ જ એન્જોય કર્યું હતું પોટ બનાવવાની અંદર એક્ટિવિટીમાં. તેને બીજી એક્ટિવિટી જે ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી તેમાં એને ખૂબ જ એન્જોય કર્યું હતું અને હેલ્પ કર્યું હતું. અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ 3 P's. 3 પ્રકારના પી છે એને સમજવામાં તેમને મદદ મળી હતી. કયા 3 પ્રકારના પી છે? પહેલો પી છે પ્રોટેક્ટ. પ્રોટેક્ટ કરવું એટલે રક્ષણ કરવું. ધેન પ્રિઝર્વ, સંવર્ધન કરવું. એન્ડ પ્રમોટ એટલે કોઈ વસ્તુને હાઇલાઇટ કરવી, પ્રમોટ કરવી. તો આ 3 પીને સમજવામાં વિદ્યાર્થીઓને હેલ્પ મળી હતી. બેન માઇક બંધ કરજો, કોનું માઇક ચાલુ છે? વન મિનિટ, હું એડ કરી લઉં છું બેન. તો વિદ્યાર્થીઓને હેલ્પ મળી હતી 3 પી ને સમજવા માટે. પ્રોટેક્ટ, પ્રિઝર્વ એન્ડ પ્રમોટ. મધર અર્થ એટલે કે આપણી માતૃભૂમિ જે પણ છે તેને પ્રોટેક્ટ કરવામાં, પ્રિઝર્વ કરવામાં અને પ્રમોટ કરવામાં તેમને હેલ્પ મળી હતી. કેના દ્વારા? તો કે આ ડિફરન્ટ પ્રકારની એક્ટિવિટી દ્વારા. સ્ટુડન્ટ્સ એન્ડ સ્ટાફ પાર્ટિસિપેટેડ ઇન પ્લાન્ટેશન ડ્રાઇવ્સ. વિદ્યાર્થીઓ અને સ્ટાફ બધાએ ભાગ લીધો હતો વૃક્ષારોપણની આ ઝુંબેશમાં. ટુ મેક ધેર સરાઉન્ડિંગ ગ્રીન. તેની આસપાસના વાતાવરણને ગ્રીન બનાવવા માટે, એટલે હરિયાળું બનાવવા માટે એમણે ભાગ લીધો હતો. ધ થીમ રિઝલ્ટેડ ફોર ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 2017 ઇઝ વન પ્લાન્ટ કન્ઝ્યુમ વિથ કેર. આ 2017ના વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશે જે થીમ જે બહાર પાડવામાં આવી હતી, થીમ એટલે મેન યુનિટ આપણે કહીએ ને, આપણે એક સ્લોગન આપીએ, એક મેન આપણે ટોપિક આપીએ. એ જે મેન જે થીમ આપવામાં આવી હતી એ કઈ થીમ હતી? વન પ્લાનેટ, એટલે કે એક પ્લાનેટ જે પણ છે કન્ઝ્યુમ વિથ કેર. દરેક વ્યક્તિએ એને કન્ઝ્યુમ વિથ કેર, એને સાચવવો જોઈએ. એવા વન પ્લાનેટ કન્ઝ્યુમ વિથ કેર એટલે કે દરેક પ્લાન્ટ છે તેને કન્ઝ્યુમ વિથ કેર, એવા એક નામથી આખી થીમ ઊભી કરવામાં આવી હતી, થીમ આપવામાં આવી હતી. ટુ માર્ક ધ ડે. આ દિવસને ઉજવવા માટે કે આ દિવસના અનુસંધાનમાં ધ સ્કૂલ ઓલ્સો ઓર્ગેનાઇઝ. અમારી સ્કૂલે ઓર્ગેનાઇઝ કર્યું હતું અ નેચર વોક. નેચર વોક એટલે પ્રકૃતિમાં ચાલવા જવું. નેચર વોક એને કહેવાય, એટલે કે પ્રકૃતિની આપણે મુલાકાત લેવી. અમારી સ્કૂલ દ્વારા પ્રકૃતિની મુલાકાત લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. એટલે નેચરમાં, પ્રકૃતિમાં ચાલવા જવા માટેની એક વોક, લોકો બધા ભેગા થઈને ઝુંબેશ કરીને ચાલવા જાય એના માટે પણ નેચર વોક, એટલે કે લોકો આપણે કોઈ નેચરની અંદર કોઈ જંગલમાં જઈએ, કોઈ અભયારણ્યમાં જઈએ, તો એના માટે પણ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું. ફોર ધ સ્ટુડન્ટ્સ who were exhorted to the plant, આગળ છે, એક મિનિટ સ્ક્રીન થઈ છે. exhorted to the plant more trees in their surroundings. તો વિદ્યાર્થીઓને ટુ માર્ક ધ ડે, આ દિવસના અનુસંધાનમાં ધ સ્કૂલ ઓલ્સો ઓર્ગેનાઇઝ, અમારી સ્કૂલે ઓર્ગેનાઇઝ કર્યું હતું નેચર વોક, એટલે પ્રકૃતિમાં ચાલવા જવાની એક ઝુંબેશને કે એક એક્ટિવિટીને. ફોર ધ સ્ટુડન્ટ્સ, એવા વિદ્યાર્થીઓ માટે કે જે લોકો who were exhorted. exhorted નો મતલબ એવો થાય કે કોઈ વ્યક્તિને ઉપદેશીને કહેવું, એને ઉપદેશ આપવો એવો. એમ તો જે વિદ્યાર્થીઓ એનો ઉપદેશ આપવામાં આવ્યો હતો એ વિદ્યાર્થીઓને નેચર વોક કરવા માટે પણ સ્કૂલે પાર્ટિસિપેટ થવા માટે એમને માટે એક પ્રકારની વ્યવસ્થા કરી હતી. ટુ પ્લાન્ટ મોર ટ્રીઝ ઇન ધેર સરાઉન્ડિંગ. એની આસપાસના વાતાવરણમાં વધારે વૃક્ષોને વાવવા માટે જે વિદ્યાર્થીઓને ઉપદેશ આપવામાં આવ્યો હતો એ વિદ્યાર્થીઓને લઈ
અને એક નેચર વર્કનું પણ ઓર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું હતું અમારી સ્કૂલ દ્વારા. ટુ એડ મોર કલર ટુ ધ ડે, આ દિવસને વધારે કલર આપવા એટલે વધારે કલરફુલ બનાવવા, વધારે સારો બનાવવા માટે બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ એક્ટિવિટી વોઝ ઓલ્સો હેલ્ડ, એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની એક્ટિવિટી પણ કરવામાં આવી હતી. સ્ટુડન્ટ યુઝડ વેસ્ટ મટીરિયલ્સ ટુ શોકેસ ધેર ક્રિએટિવિટી, વિદ્યાર્થીઓએ ઉપયોગ કર્યો હતો વેસ્ટ મટીરિયલનો. જેમ કે આપણે બધા જાણીએ છીએ, આપણે શું કરીએ છીએ, આપણી સ્કૂલની અંદર પેલી રફ થયેલી પેનને એકત્રિત કરીએ છીએ, અથવા તો ઘણી વખત આપણે પણ એનએસએસની પ્રવૃત્તિમાં આપણે જોઈએ છીએ, આપણે જ્યારે 25 ડિસેમ્બર ઉજવીએ છીએ, આપણું 25 ડિસેમ્બરનું જે મતલબ એન્યુઅલ ફંક્શન હોય છે, વાર્ષિક ઉત્સવ હોય છે, તેમાં આપણે દર વર્ષે એક નવા થીમ સાથે આગળના ગ્રાઉન્ડની અંદર ઇકો ક્લબ દ્વારા અને એનએસએસ દ્વારા એક પ્રકારનું આખી એક્ઝિબિશન યોજીએ છીએ. આ એક્ઝિબિશન આપણે અલગ અલગ ટોપિક લઈને ચાલીએ છીએ, અલગ અલગ થીમ લઈએ છીએ. એમાં આપણે અલગ અલગ, માનો કે પર્યાવરણની કોઈ થીમ લીધી હોય, ક્યારેક કોઈક પ્લાનેટને લગતા મતલબ પેલા આપણે એન્વાયરમેન્ટને લગતી કોઈ થીમ લીધી છે, ક્યારેક આપણે માત્ર ને માત્ર સ્કૂલને લગતી થીમ લીધી હોય, ક્યારેક આપણે વિદ્યાર્થીઓના ભવિષ્યને સારું બનાવવા માટેની થીમ લીધી હોય, એટલે કે વિદ્યાર્થીઓ સારું શું કરી શકે એવી કોઈ થીમ લઈ શકીએ. ક્યારેક સાયન્સને લગતી થીમ હોય, તો આવું અલગ અલગ પ્રકારની થીમ લીધી હોય છે, આપણે કોઈ એક ટોપિક લીધો હોય છે. તો એમ વિદ્યાર્થીઓ જે પણ છે એ પણ વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે, અને એ આપણી થીમ લઈને તેની અંદર વિદ્યાર્થીઓ મોટા ભાગે આવી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને ત્યાં મૂકે છે. આવું અવારનવાર આપણે જોઈએ છીએ. તો અહીંયા પણ એક એક્ટિવિટી કરવામાં આવી હતી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની, અને વિદ્યાર્થીઓએ તેની અંદર ભાગ લીધો હતો. સ્ટુડન્ટ યુઝડ વેસ્ટ મટીરિયલ ટુ શોકેસ ધેર ક્રિએટિવિટી, વિદ્યાર્થીઓએ વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કર્યો હતો શું કરવા માટે? શોકેસ એટલે દર્શાવવું, બતાવવું, કોઈ વ્યક્તિને પ્રદર્શિત કરવું. તેમની ક્રિએટિવિટી, બાળકમાં કેવી ક્રિએટિવિટી છે, તેનામાં કેવી સર્જનાત્મકતા છે, તે બતાવવા વિદ્યાર્થીઓએ યુઝ કર્યો હતો. અથવા તો રામભાઈ બોરીચા, મેનેજિંગ ટ્રસ્ટી અથવા તો ટ્રસ્ટી ઓફ ધ સ્કૂલ આપણે કહી શકીએ, અથવા તો એમએલએ ઓફ ધ માણાવદર, અથવા તો કહી લખી છે આપણે મિનિસ્ટર ઓફ ધ ગુજરાત સ્ટેટ, એવું પણ લખી શકીએ. જવાહરભાઈનું નામ લખે શું લખવાનું આપણે? મિનિસ્ટર ઓફ ધ ગુજરાત સ્ટેટ એવું લખવાનું, કારણ કે એ મિનિસ્ટરના હોદ્દા પર છે. રામભાઈનું નામ લખી શું લખી શકીએ? મેનેજિંગ ટ્રસ્ટી લખી શકીએ આપણે. ઓફ ધ સ્કૂલ ઓલ્સો જોઇનેડ ધ સ્ટુડન્ટ્સ ઇન ધેર ગો ગ્રીન ઇફર્ટ, વિદ્યાર્થીઓની આ ગો ગ્રીન પ્રકૃતિમાં જવાની ઇફર્ટ, આ ગો ગ્રીન એટલે પ્રકૃતિમાં જવું, એમ મતલબ એવો મતલબ લેવાનો, અથવા તો આપણે કહી શકીએ ભાઈ પ્રકૃતિ તરફ, લીલોતરી તરફ પાછા ફરવું, એવું કહી શકીએ આપણે. તો એમની આ ઝુંબેશમાં તેમને વિદ્યાર્થીઓ એ પણ જોડાણા હતા, એ પણ ભેગા જોઈન થયા, તેમને પણ પોતાના શબ્દો કહ્યા હતા. એન્ડ રિયલી વી સેલિબ્રેટેડ ધ ડે વિથ ધ ગો ગ્રીન એક્ટિવિટીઝ એન્ડ એન્જોયડ અ લોટ, અને અમે અંતે ખૂબ જ સારી એવો રીતે આ ડેને સેલિબ્રેટ કર્યો હતો, અને અમે ગો ગ્રીન એક્ટિવિટી કરી હતી, તેમજ અમે ખૂબ જ એન્જોયમેન્ટ કર્યું હતું. તો આ એક ખાલી સેમ્પલ હતું તમારા રિપોર્ટ માટે. આ થોડું મેં લીધો છે એવું લીધું છે કે થોડું ડિફિકલ્ટ પણ તમારા માટે હોય, પણ તમને થોડું પ્રેઝન્ટ લાગે એવું. પણ આના પછી મેં તમને બીજી એક ફાઇલ બનાવી છે. પહેલા આપણે જોઈ લઈએ. હવે આ તો એન્વાયરમેન્ટ ડે વિશેની વાત થઈ. આપણે તો 15મી માની લો તમે કે ભાઈ 26મી જાન્યુઆરી અથવા તો એ સિવાય પણ તમને પૂછી શકે કોઈ પ્રકારના ડે, જેમ કે ભાઈ ગુરુ પૂર્ણિમા વિશે પૂછી શકે, અથવા તો તમને પૂછી શકે ટીચર્સ ડે વિશે પૂછી શકે, તમારો વાર્ષિક ઉત્સવ વિશે પૂછી શકે. તો આવા કોઈ પણ પ્રકારના અલગ અલગ પ્રકારના તમને કોઈ પણ પ્રકારના રિપોર્ટ પૂછાય તો તમારે એ રિપોર્ટમાં શું કરવું, જે ઇવેન્ટ દર્શાવતા હોય તેવા. એના માટે મેં અહીંયા એક નાનું એવું ફોર્મેટ બનાવ્યું છે. જો ઇવેન્ટ જેવા કે સ્પોર્ટ ડે, એન્યુઅલ ડે, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન, સેરેમની, ક્વિઝ કોમ્પિટિશન વગેરે પર રિપોર્ટ તૈયાર કરતા એવા કોમન ફોર્મેટ યાદ કહેવાય, અને ઘટના કહેવાય, ઇવેન્ટ. કોઈ પ્રકારની એક તમારી અંદર ફેસ્ટિવલ તમે ઉજવણી કરો છો, તો આવી ઇવેન્ટ હોય, એ ઇવેન્ટને ઉજવવા માટે મોટા ભાગે નીચે મુજબના કેટલાક તમારે ફોર્મેટને યાદ રાખવા. શું શું? તમારે પહેલા તો રિપોર્ટ લખવા વિશે તમારા મગજમાં પ્રશ્ન ઉત્પન્ન થવા જોઈએ, તો તમે રિપોર્ટમાં લખી શકો. જે પ્રશ્ન ઉત્પન્ન થાય એ પ્રશ્નનો જવાબ તમારે રિપોર્ટમાં આપવાનો છે. જેમ કે મેં અહીંયા કેટલાક પ્રશ્ન અને કેટલાક મુદ્દાને હાઇલાઇટ કર્યા છે, તમે જોઈ શકો છો. ઓકેશન એટલે કયું ઓકેશન ઉજવવામાં આવ્યું હતું, તો લખી શકીએ આપણે ધ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની, અથવા તો એન્યુઅલ ફંક્શન, અથવા તો સાયન્સ ફેર, ટીચર્સ ડે, ઇન્ડિપેન્ડન્સ ડે, રિપબ્લિક ડે, એન્વાયરમેન્ટ ડે. આવું કોઈ પણ આપણે ઓકેશન લઈ શકીએ. એટલે ઓકેશન એટલે પ્રસંગ કયો હતો, તો તમારે એ લખવાનું. પછી ડેટ,
કઈ તારીખે? તો કે 5મી જૂને, 25મી ડિસેમ્બરે, 15મી ઓગસ્ટે, 26મી જાન્યુઆરીએ. આ તમારું ડેટ બતાવે, કયા કયા સમયે તમે ઓકેશનને ઉજવો. અને પછી કઈ પ્લેસ ઉપર, એ લખ્યું નથી પણ હું સમજાવી શકું. પ્લેસ જગ્યા, ક્યાં, કઈ જગ્યાએ? તો કે ડોક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલયમાં. આપણી સ્કૂલ કઈ છે? ડોક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલય. તો આપણે સ્કૂલમાં ઉજવું છે. તમને એવું પૂછાય કે ભાઈ રિપોર્ટ એવો પૂછાય કે તમારી સ્કૂલનો ના પૂછાય, તમને એવું પૂછાય કે તમારા સિટીમાં સાયન્સ ફેર થયો હોય, એમાં તમે ભાગ લીધો છે, તો તમારે એવું લખવાનું. સિટીમાં સાયન્સ ફેર થાય તો મોટાભાગે સિટીની અંદર લખવાનું, જુનાગઢ સિટીમાં. પણ સિટીમાં સાયન્સ ફેર થાય તો સાયન્સ ફેરની કોઈ જગ્યા તો પ્લેસ તો હોય ને. એટલે સાયન્સ ફેર છે એ મોટાભાગે કોઈ સ્કૂલમાં ઉજવવામાં આવ્યો હોય, તો એમાં આપણે આપણી સ્કૂલનું નામ લખી શકીએ. પછી સ્ટાર્ટિંગ સમય, ક્યારે શરૂઆત થયો હતો, વેન ઇટ બિગિન, ક્યારે બિગન થયો, શરૂઆત થયો હતો, તો એ લખવાનો. તો કે ભાઈ આ દિવસે, આ સમયે, સવારના સમયે, મોટા ભાગે ઇવેન્ટ થતી હોય છે સવારના સમયમાં. માનો કે પૂછવાનું હોય ટીચર્સ ડે, તો ટીચર્સ ડે વોઝ સેલિબ્રેટેડ ઓન 5th સપ્ટેમ્બર, 5મી સપ્ટેમ્બરે અમે ટીચર્સ ડે ઉજવ્યો હતો. અથવા તો જે દિવસ આવતો એ પ્રમાણે. માનો કે ઇન્ડિપેન્ડન્સ ડે આવે તો 15મી ઓગસ્ટે ઉજવ્યો હતો. ક્યારે? તો કે સવારના પોરમાં 8 વાગ્યે. 8 વાગે બધા સવારના પોરમાં ગ્રાઉન્ડમાં ભેગા થયા હતા. ચીફ ગેસ્ટ કોણ હતું? અથવા તો ગેસ્ટ ઓફ ઓનર, ચીફ ગેસ્ટ કોને બનાવ્યો? તો કે ભાઈ જવાહરભાઈ ચાવડા. એ કોણ છે? તો કે મિનિસ્ટર ઓફ ધ ગુજરાત સ્ટેટ. અથવા તો રામભાઈ બોરીચા. અથવા તો આપણે લઈ શકીએ આપણા પ્રિન્સિપલ મેડમ મોસ્ટબેન માકડિયા, પ્રિન્સિપલ ઓફ અવર સ્કૂલ. તો આવા કોઈ પણ ચીફ ગેસ્ટ, બીજા કોઈ બહારના વ્યક્તિને બોલાવેલા હોય તો તમે એનું લખી શકો છો. ઇનોગ્રેશન મતલબ શું, કેવા પ્રકારનું તમે શરૂઆતનું ઇનોગ્રેશન કર્યું હોય એ બતાવવું. એમાં સંબોધન બતાવીએ આપણે કે ભાઈ એમાં એનું આયોજન કેવી રીતે કર્યું હતું. અરે આયોજન નહીં, પણ આપણે કહી શકીએ એનું ઉદ્ઘાટન કેવી રીતે કરવામાં આવ્યું હતું. ઇનોગ્રેશન એટલે શરૂઆત કેવી હતી? તો કે ભાઈ શરૂઆત મોટા ભાગે કોઈ પણ પ્રશ્ન થતી હોય કેવી થતી હોય છે કે દીપ પ્રાગટ્યથી. તો કે ભાઈ દીપ પ્રાગટ્ય કર્યું હતું એમણે. હી લાઇટ ધ કેન્ડલ, અથવા તો પ્રેયર દ્વારા. મોટા ભાગે ફંક્શન થતું હોય પ્રેયરથી, મોટા ભાગના ફંક્શન. શરૂઆત આપણે પ્રાર્થના કરીએ, પ્રાર્થના શરૂ થતા હોય તો પ્રાર્થના કરવામાં આવી હતી. તો ઇનોગ્રેશન શરૂઆત, એનો સમારંભની શરૂઆત કેમ થાય છે? અરેન્જમેન્ટ, કોણે અરેન્જ કર્યું હતું, કોના દ્વારા કરવામાં આવ્યું હતું, અરેન્જમેન્ટ શું કરવામાં આવ્યું હતું, બધું એ લખવાનું. પછી મેઇન ઇવેન્ટ શું હતી, તેમાં શું ઘટના ઘટી હતી એ બતાવવાની. અને અધર ડિટેલ્સ, અને બીજી વિગત. માનો કે તમે ટીચર્સ ડે ને કહેતા હોય તો તમે લખી શકો ભાઈ અમારા માઇક પ્લીઝ, માઇક બંધ કરજો, માઇક બંધ કરજો. કોનું માઇક ચાલુ થઈ ગયું? માઇક પ્લીઝ બંધ કરજો. તો આપણે એમાં એ લખી શકીએ. માઇક બંધ કરજો બેન, જે લોકો. આ એચ જે કોણ છે, માઇક બંધ કરશે. ઓકે, થઈ ગયું છે. તો આપણે એમાં અધર ડિટેલ્સ પણ લખી શકીએ, બીજી વિગત પણ લખી શકીએ છીએ. જેમ કે ભાઈ ઇન્ડિપેન્ડન્સ ડે હોય તો ઇન્ડિપેન્ડન્સ ડેમાં અંતે શું થયું હતું કે ભાઈ બધા વિદ્યાર્થીઓને અંતે ચોકલેટ્સ વગેરે આપવામાં આવીને વિદ્યાર્થીઓ બધાએ હોશપૂર્વક આખા દિવસને વધાવી લીધું, બધું સેલિબ્રેશન કરી લીધું હતું. તમે એન્યુઅલ ફંક્શન હોય તો એન્યુઅલ ફંક્શનમાં જે લોકો પાર્ટિસિપેટ થયા હોય તેને ઇનામ આપવામાં આવ્યા હતા. અથવા તો ક્વિઝ કોમ્પિટિશન હોય તો ક્વિઝ કોમ્પિટિશનમાં પણ એવું હોય, અંતમાં જે લોકો વિજેતા બને એને ઇનામ આપવામાં આવે, એને પ્રમાણપત્ર આપવામાં આવે. તો આ અધર ઇવેન્ટ્સમાં તમે ડિટેલમાં તમે લખી શકો છો. ઓકે, હવે હું તમને બીજી એક ફાઇલ શેર કરું છું. આમાં કેટલાક એક્ઝામ્પલ છે ઈમેલના, જે આપણે જોઈએ કે ભાઈ કેવા કેવા એક્ઝામ્પલ આવી શકે છે એમાં. અને એમાં તમે મોટા ભાગે બોર્ડના એક્ઝામ્પલ મોટા ભાગે લીધા છે. જો કે આ ફાઇલની અંદર 35 જેટલા ઈમેલ છે, પરંતુ એ બધા ઈમેલ છે 35 ઈમેલ, એ બધા ઈમેલ તમારે તમારી બુક્સમાં નથી લખવાના, પરંતુ તેમાંથી જે મોટા ભાગના માફ કરજો, ઈમેલની પણ રિપોર્ટ છે, જે મોટા ભાગના જે પણ રિપોર્ટ છે જે તમારા બોર્ડમાં પૂછાયેલા છે તે તમારે તમારી બુક્સમાં લખવાના છે. સ્ક્રીન દેખાય છે. એક મિનિટ હું કરું છું બેન. હા સર, નથી દેખાતી. 1 મિનિટ આવશે બેન, આવશે. દેખાય છે. ઓકે 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 ઓકે, દેખાય છે. હા 1 મિનિટ. મારું વિશાખાબેન માઇક બંધ કરે. નેટની કનેક્ટિવિટી ધીમી પડે છે ને, એટલે એવું થશે કદાચ. હમણાં આવી જશે.
હવે દેખાય છે ને બધાને? હા સર. ઓકે ઓકે ચલો નહીં સર. જો હા, અહીં લખ્યું સર. છે. હા 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 દેખાશે દેખાશે બેન, દેખાશે 2 મિનિટ. દેખાય. હા હા દેખાશે, 2 મિનિટ વેઇટ કરો, દેખાશે બેન, નેટવર્ક થોડું હેંગ થતું એટલા માટે. તો અહીંયા તમે જોઈ શકો, જુઓ મેં લખ્યું છે, પહેલા શબ્દ પર લખ્યું, જો ડિફિકલ્ટ વર્ડ્સના અર્થ જોવા માટે ડિક્શનરીનો ઉપયોગ કરવાની ટેવ પાડો. આ તમારા માટે ફાઇલ જે છે ને એ લીધી છે મેં એવી રીતે કે ભાઈ એની અંદર આ એટલા માટે, જો રિપોર્ટ તો મને ઘણી જગ્યાએ મળી શકે એમ હતા, ઘણા બધા લખેલા, અને મોસ્ટ ઓફલી આપણે લખાવીએ છીએ આપણે બધાને, પરંતુ આની અંદર કુલ 35 કે 36 જેટલા આખા રિપોર્ટ છે આ આખા પીડીએફ ફાઇલમાં. હું તમારા ગ્રુપમાં એને સેન્ડ કરી દઈશ, ડોન્ટ વરી, ચિંતા નહીં કરતા. તમે એની પ્રિન્ટ પણ કઢવી શકશો. અને તેમાં મેં મોટા ભાગે બોર્ડમાં જે પૂછાઈ ગયા છે મોટા ભાગના એ પણ આવી જશે. એટલે તો 35 જેટલા રિપોર્ટ છે ને એ બધા રિપોર્ટ પાછા કેવા છે કે જે એમાં મોટા ભાગના બોર્ડમાં પૂછાયેલા છે ને એ પણ ઇન્ક્લુડ કરી લીધા છે મેં એક ફાઇલની અંદર. આમાં બધા રિપોર્ટ છે, એટલે એવું નહીં સમજતા કે ભાઈ બધા મહત્વના છે. એમાં કેટલાક માનો કે મહત્વના ના હોય તો એ તમારે કાઢી નાખવાના, એ તમારે નહીં પ્રિપેર કરવાના, પણ તમે વાંચી શકો ખરા એક વખત. ઓકે. અને સૌથી મહત્વની વસ્તુ એ છે, આનો ફાયદો એ છે કે આની અંદર ભેગું તમને ગુજરાતી પણ આપેલું છે, એટલે તમને રિપોર્ટને સમજવામાં સરળતા પડશે. ઓકે, મારે દરેક રિપોર્ટને તમને ગુજરાતી કરીને સમજાવવો નહીં પડે, તમે ઇઝીલી સમજી શકશો. છતાં પણ તમારે શું કરવાનું? ડિફિકલ્ટ વર્ડ્સને જોવા માટે હંમેશા કોનો ઉપયોગ કરવાનો? ડિક્શનરીનો ઉપયોગ કરવાની ટેવ પાડો. આ તમારે ખાસ કરવાનું છે. જુઓ અહીંયા પહેલો રિપોર્ટ છે એ છે નાઇટ કેમ્પ ઇન ધ ગીર ફોરેસ્ટ. તમે ગીર ફોરેસ્ટમાં એક નાઇટ કેમ્પ કર્યો હતો, એના વિશે તમારે રિપોર્ટ લખવાનો છે. તો એ અહીંયા બધું વિગત આવેલી છે ભાઈ, મેં સમજાવેલો છે. ઓકે, તમે વાંચી લેજો, હું વાંચીશ તો ઘણો લાંબો સમજશે, કારણ કે 35 ઈમેલ છે, પણ આમાંથી કેટલાક મહત્વના જે બોર્ડમાં પૂછાયેલા છે ને એ હું તમને કરાવી દઉં. જો આ મહત્વનો છે. ત્યારબાદ વિઝિટ ટુ ધ હોમ ફોર ધ એજ, એટલે કે વૃદ્ધાશ્રમની મુલાકાત કોને કહેવાય? હોમ ફોર ધ એજ. નહીં દેખાતું? તમે બેન દેખાય છે સર. લેફ્ટ થઈને પાછા એડ થાવ, તમારે નેટવર્કમાં પ્રોબ્લેમ છે, એટલે એવું હોય તો લેફ્ટ થઈ અને પાછા એડ થજો, દેખાશે. અથવા કેમેરો ચાલુ કરીને પાછો બંધ કરો, દેખાશે કદાચ, બની શકે એવું થઈ શકે તો. તો આની અંદર હોમ ફોર ધ એજ એટલે કે વૃદ્ધાશ્રમની મુલાકાત. હવે વૃદ્ધાશ્રમની મુલાકાત આપણે ક્યાંથી લીધી છે? તો કે ભાઈ આપણે જુનાગઢમાં જે લોકો એનએસએસમાં હતા એ લોકો ગયા હશે. અહીંયા આપણે ઘરડા ઘર છે એમાં ગયા હતા આપણે મુલાકાત લેવા માટે. તો જુનાગઢમાં તમે ગયા હોય કોઈ જગ્યાએ, કોઈ બીજી જગ્યાએ ગયા હોય, અને આ મહત્વનો છે, યાદ રાખજો. શું કામ મહત્વનો છે? કારણ કે આપણો પાઠ છે ને એડજસ્ટમેન્ટ, એમાં નાના નાનીની વાત આવે છે, તમને યાદ હોય તો. તેમાં તમને આ એના આધારે તમને આ ઈમેલ આ રિપોર્ટ તમને પૂછી શકે ખરા, ને તેના આધારે આ તમને એસેમાં પણ આવી શકે ખરા. હું તમને હજી એસે પણ કરાવડાવીશ, એસેનું પણ તમને લિસ્ટ આપીશ. ત્યારબાદ એના પછી છે, જો ભાષાંતર બધાનું આપેલું છે, એટલે તમારે હું તમને દરેકનું ભાષાંતર નહીં કરાવડાવું. ઓકે, તમે સમજી શકશો એને આરામથી. ઓકે, પછી જે સેલિબ્રેશન ઓફ ધ સ્પોર્ટ ડે, હું ખાલી તમને હાઇલાઇટ કરું છું મોટા ભાગના જે મહત્વના છે. સેલિબ્રેશન ઓફ સ્પોર્ટ ફેસ્ટિવલ, જો અહીંયા લખ્યું છે ઉપર કે ભાઈ 2016 ની અંદર આ પૂછાયેલો છે, જાન્યુઆરી 2016. દેખાય ને? આ તમે જુઓ, જોઈ શકો તમે. આ ઓલ્ડ સિલેબસનો છે, પણ જાન્યુઆરી 2016 ની અંદર આ રિપોર્ટ પૂછાયેલો છે બોર્ડની એક્ઝામમાં. એટલે આ કરવાના જે બોર્ડમાં પૂછાયેલા હોય તમારે મોસ્ટલી કરવાના છે. છેલ્લે મેં બધાનું લિસ્ટ આપ્યું છે આખું, એટલે લિસ્ટ તમે કરી લેશો ને મોટા ભાગનું, મતલબ છેલ્લા બોર્ડના, એટલે તમારા રિપોર્ટ પ્રિપેર થઈ જશે. પછી તે વિઝિટ ટુ ધ સાબરમતી આશ્રમ, આની જરૂર નથી, આ બહુ આવી શકે એવો શક્યતા નથી, પણ આપણે એક પ્રિપેર કર્યો હોય તો બીજો લખી શકીએ. ઓકે, એને વાંચી લેવાનો ખરો. ત્યારબાદ એન્વાયરમેન્ટ અવેરનેસ રેલી, જો પેલો મેં સમજાવ્યું તો એન્વાયરમેન્ટ ડે હતો, આ છે એન્વાયરમેન્ટ અવેરનેસ રેલી. તમને એ અઘરો પડતો હોય તો તમે આને લખી શકો ખરા. કેવી રીતે? ધ એન્વાયરમેન્ટ અવેરનેસ રેલીને બદલે લખી નાખવાનું એન્વાયરમેન્ટ ડે. અને આ અવેરનેસ રેલી એ છે એ તમારે આની અંદર ભેગી જોડ લેવાની એક એન્વાયરમેન્ટ ડેના સેલિબ્રેશનમાં. એટલે તમે પેલો રિપોર્ટ મેં સમજાવ્યો એ અને આ બંનેને ભેગા કરીને તમે એક રિપોર્ટ બનાવી શકો ખરો. નહીં દેખાતી બેન સ્ક્રીન? બેન બાકીના દેખાય છે? ના નથી દેખાતું. હા સર. દેખાય છે. દેખાય છે? બાકી દેખાય? તમારા પહેલામાં કદાચ પ્રોબ્લેમ હશે. દેખાય છે. હા ઓકે, તમે એવું હોય ને તો બેન એક વખત લેફ્ટ થઈને પછી પાછા પેલા થાવ તો દેખાશે તમે કદાચ, બની શકે.
લેફ્ટ થઈ બેન અને પછી પાછા એડ થાવ લિંક દ્વારા, એટલે તમને દેખાશે કદાચ. ઓકે સર દેખાય છે. હા હા ઓકે ઓકે. તો તમે એ રિપોર્ટને બંનેને ભેગા કરીને કરી શકો છો. ધેન સેલિબ્રેશન ઓફ ધ ફેરવેલ ફંક્શન, એટલે કે તમે વિદાય સમારંભ, આપણે બધા જાણીએ છીએ 12મું તમારું જશે એટલે આપણે વિદાય સમારંભ ઉજવવાના જ છીએ. હવે તમે તો અત્યારે બધા ઘરે છો, બની શકે હવે તમે ત્યાં ને ત્યાં મતલબ તમારું 12મું પૂરું થાય એવી આપણે આશા ન રાખીએ, પણ આશા રાખીએ કે વહેલી તકે સ્કૂલ શરૂ થાય ને અમે તમને ભણાવી શકીએ. પણ કદાચ તમે ત્યાં હો તો પણ તમે 12મું પૂરું કરીને જતા હોય, તમે વિદાય સમારંભ આપણે ઉજવીએ છીએ, તો આપણે બધા પરિચિત છીએ કે વિદાય સમારંભ આપણે શું કરીએ છીએ, કેવી રીતે કોની સ્પીચ આવે છે, કોણ સ્પીચ આપે છે. એક વિદ્યાર્થી સ્પીચ આપે છે, સ્ટુડન્ટ જે પોતે 12મું ભણી ગઈ હોય તે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરે. પછી શિક્ષકોને પ્રિન્સિપાલ પોતાની સ્પીચ આપે અને બધા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવીએ. તો આવી રીતે મોટાભાગે વિદાય સમારંભ હોય ને એ 10માનો અને 12માનો હોય. જો લખ્યું છે એક્સ એન, આ શું લખ્યું ખબર છે? રોમન અંક છે, એટલે એક્સ મતલબ શું થાય? 10મું, અને આ કોનું છે? 12મું છે. પછી આ શું છે? 8મું, આ 9મું અને આ 11મું ધોરણ. એટલે 8મું 9મું ને 11મું એ લોકલ કહેવાય, એ લોકો અહીંયા રહેવાના જ હોય છે, એ સ્કૂલ જ બદલતા. તો એ લોકો ઓર્ગેનાઇઝ કરે કોના માટે? 10મા ને 12મા. તમે લોકો વિદાય લેતો, તમે વિદાય લો, તમે મેન છો. તમે બધા જાણો જ છો એ દિવસે તમે બધા ખૂબ જ રંગબેરંગી તડક ભડક વાળા, જેને કહીએ કપડાં પહેરીને એકદમ તૈયાર થઈને બધા બેસો છો, તમે પાર્ટિસિપેટ કરો છો. અને એ દિવસ તમારા માટે બહુ મહત્વનો હોય છે કે તમે બધા એકદમ સારા એવા તૈયાર થઈને પછી ફોટોગ્રાફી કરો છો બધા ફ્રેન્ડ્સ સાથે, તમને છૂટ બધી મળે છે એ દિવસે. તો તમારો વિદાય સમારંભ એટલે મતલબ તમે એ દિવસે તમે યુ આર લાઈક ધ ક્વીન, તમે રાજા જેવા હોવો છો, તમે મેન ગેસ્ટ હોવો છો. તો એને તમે વિદાય જેને આપો છો એ વ્યક્તિઓ 10મું ને 12મા વાળા છે, અને એને આપવાવાળા કોણ છે? તો કે 8મું 9મું 10 11મા વાળા વિદ્યાર્થીઓ. ઓકે, તો એની પણ આખી વિગત અહીંયા તમને આપેલી છે. આ એસએલબી લખ્યું ને એટલે સિલેબસ એવું સમજવાનું. એસએલબી એટલે તમને કંઈ પ્રશ્ન થાય તો ક્યારેક. ઓકે, પછી છે વિઝિટ ટુ ધ બુક ફેર. જો આ મહત્વનું, આ કરી શકાય, આપણે આવી શક્યા આ. ઓકે, એટલે બુક ફેર, તમે પુસ્તક મેળામાં વિઝિટ લીધી હતી, તમે એનો ઈમેલ તમને પૂછાઈ શકે, એની પણ આખી વિગત આપેલી છે બધી. પછી છે એડ્સ અવેરનેસ કેમ્પેન હેલ્ડ એટ શિશુ ભારતી હાઈસ્કૂલ. તો અહીંયા અમારી સ્કૂલ પણ આવી, સ્કૂલનું નામ આપ્યું પડે છે, આપણે લખવાનું એના વિશે છે. તો અહીંયા તમને પ્લેસ આપી છે કે ભાઈ કઈ જગ્યાએ ઉજવવાનું હતું, બાકી ના આપેલું હોય તો આપણે પોતાની સ્કૂલનું નામ લખી દેવાનું. સેલિબ્રેશન ઓફ ધ કલ્ચરલ પ્રોગ્રામ, એટલે કે કલ્ચર પ્રોગ્રામ કોને કહેવાય? સાંસ્કૃતિક પ્રોગ્રામ આપણે 25મી ડિસેમ્બર ઉજવીએ છીએ, એના વિશે આપણે લખી શકીએ અહીંયા. પછી છે વિઝિટ ટુ ધ અમૂલ ડેરી, તમે અમૂલ ડેરીની મુલાકાત લીધી હોય. અમે ગયા વખતે 12મા બેન લઈ ગયા હતા અમૂલ ડેરીની મુલાકાત માટે, તો એમના માટે હેલ્પફુલ સાબિત થયો. તો આવું કદાચ પૂછી શકે. તો અહીંયા અમૂલ ડેરીની બદલે તમે દૂધસાગર ડેરી પર પૂછી શકે, કોઈ પણ પૂછી શકે. તમે વિઝિટ ટુ ધ દૂધસાગર ડેરીને બદલે તમે એવું પૂછો વિઝિટ ટુ ધ મ્યુઝિયમ, મ્યુઝિયમ તમે વિઝિટ લીધી છે એવું પૂછી શકે. વિઝિટ ટુ ધ સાયન્સ સિટી આવશે આગળ રિપોર્ટ છે લગભગ. સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. વિઝિટ ટુ ધ કાંકરિયા તળાવ અથવા વિઝિટ ટુ ધ કાંકરિયા ઝૂ, વિઝિટ ટુ ધ સક્કરબાગ ઝૂ, આવું કોઈ પણ હોઈ શકે છે. કોઈ પણ પ્લેસની મુલાકાત લીધી એનો પણ ઈમેલ તમને રિપોર્ટ તમને પૂછી શકે ખરા. પછી મેડિકલ ચેકઅપ કેમ્પ, આ પણ આપણી સ્કૂલમાં થાય છે, તમને બધાને યાદ હશે. પેલા આરોગ્યમાંથી બેનો આવે છે અને આપણે બધાને ક્લાસ પછી એક પછી વર્ગ વાઇઝ આપણે બધા જઈએ છીએ અને મેડિકલ ચેકઅપ કરીએ છીએ. તો મેડિકલ ચેકઅપનો કેમ્પ થયો તો. હવે અત્યારે જો કોરોના છે તો કોરોનાના કારણે મેડિકલ ચેકઅપ કેમ્પ પણ થાય, એવું બની શકે. તમને એવું પૂછી શકે કરંટના કારણે કે ભાઈ કોરોનાના ચેકઅપનો મેડિકલ કેમ્પ તમારી સ્કૂલમાં થયો હતો, એનો રિપોર્ટ લખો, તો એ પણ થઈ શકે, આપણે એ પણ લખી શકીએ, એવું પણ આવી શકે. તો પછી સ્કૂલ એન્યુઅલ ફંક્શન, આગળ આવી ગયો કલ્ચરલ પ્રોગ્રામ જેવું જ સ્કૂલ એન્યુઅલ ફંક્શન, સ્કૂલનું વાર્ષિક ઉત્સવ. તો એ બેમાં સરખું જ લખી શકે મોટા ભાગનું. ઓકે, બધું સરખું જ આવતું હોય છે. ધેન પછી એના પછી છે કિલ્ડ ઇન અ બસ એક્સિડન્ટ. જો આ થોડોક અલગ પ્રકારનો છે, એટલે કે બસ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે એની વાત થાય છે અહીંયા. અહીંયા કિલ્ડને બદલે ડેડ એવું પણ લખી શકાય, એટલે મૃત્યુ પામેલા એવું પણ લખી શકાય. ઓકે, કોઈ એક સ્પેસિફિક વ્યક્તિ કે કોઈ બાળક છે, કોઈ વ્યક્તિ છે, એનું મૃત્યુ થયું હોય ને તમને એનું પૂછાય તો આવું જનરલી ઓછું થતું હોય છે, પણ તમે વાંચી શકો ખરા આને. ઓકે, સેલિબ્રેશન ઓફ ઉત્તરાયણ ફેસ્ટિવલ, તમારી સ્કૂલમાં ઉત્તરાયણ ઉજવવામાં આવી હતી, એનો પૂછી શકે. પછી હાઉસ ઓન ધ ફાયર, આવું આવી શકે. મતલબ કે ભાઈ તમારા નજીકના ક્યાંક કોઈ ઘરની અંદર તમે આગનું દ્રશ્ય જોયું ને આગ લાગી હતી, આગને પેલી બુઝાવવા માટે શું આવે? તો કે ભાઈ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. આગ લાગી હતી કેવી રીતે, શું કારણો હતા, ક્યારે લાગી હતી, બધી વિગત અહીંયા તમને આપેલી હશે. ઓકે, તમે એને વાંચજો એટલે તમને લગભગ બધું ખબર પડશે. એનું ભાષાંતર પણ અહીંયા આપેલું છે, એટલે તમારે ભાષાંતર વાંચી લેવાનું સાથે. ઓકે,
પછી છે સેલિબ્રેશન ઓફ ટ્રી પ્લાન્ટેશન વીક. જો આ મહત્વનો, આ પૂછી શકે ખરા આપણે. ટ્રી પ્લાન્ટેશન વીક એટલે કે વૃક્ષારોપણ સપ્તાહ. આખું વીક છે હો, ડે નથી, અહીંયા વીક છે આખું. અથવા ટ્રી પ્લાન્ટેશનને લગતી તમારી સ્કૂલમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી, તમે એનું પણ લખી શકો. તો આપણે આખું સપ્તાહ ઉજવતા હોય ને તો આખા સપ્તાહની અંદર તમારે આખા વીકમાં શું શું કામગીરી કરીને એ લખવાની હોય. પહેલા દિવસે, બીજા દિવસે અને લાસ્ટમાં કેવી કેવી પ્રવૃત્તિ. તો એક દિવસે પહેલા દિવસે બધાએ સાફ સફાઈ કરી, વૃક્ષારોપણના ખાડા કર્યા, પછી વૃક્ષો રોપ્યા, પછી બીજા દિવસે ભાઈ કોમ્પિટિશન હતી. કેવી? ડ્રોઈંગ કોમ્પિટિશન હતી, પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન હતી, પછી સ્પીચ હતી, કોઈ વ્યક્તિ નિબંધ લેખન સ્પર્ધા કરે, કોઈ સ્પીચની વક્તવ્ય આપે. તો એવું 3-4 ઇવેન્ટ તમે લખી શકો એની અંદર. થઈ જાય તમારો રિપોર્ટ પૂરો. સેલિબ્રેશન ઓફ પિકનિક, તમે પિકનિકમાં ક્યાંક ગયા હતા, આપણે ગયા હતા બધા કોઈ જગ્યાએ ફરવા માટે, માનો ગિરનારમાં ગયા હોય તો એનું લખી શકીએ પિકનિક, ગિરનાર વિશેની. પછી ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાની તમારી સ્કૂલની અંદર, સ્કૂલમાં કોઈ કોમ્પિટિશન યોજાની, ભાગ લીધો નું ડ્રોઈંગ હોય, માય ફેમિલી વિશેનું થીમ આપેલી હોય, ચિલ્ડ્રન્સ વિશેની થીમ આપેલી હોય, એવું હોઈ શકે. ટ્રેપ્ડ અને ટ્રાફિક જામ, ટ્રાફિક જામમાં કોઈ વ્યક્તિ ફસાઈ ગયો હતો એનો તમે રિપોર્ટ લખવાનું કે તો એવું આવી શકે. એનું પણ ભાષાંતર અહીંયા આપવામાં આવેલું છે, પણ આ ઓછો પૂછાય છે. હવે જે છે મહત્વના, ફ્રોમ HSC બોર્ડ એક્ઝામ જેવું લખ્યું છે, એટલે HSC બોર્ડની એક્ઝામની અંદર કેવા કેવા પ્રકારના રિપોર્ટ પૂછાયેલા છે તેની વિગત અહીંયા આપી છે. જો પહેલો અહીંયા આપ્યો છે સાયન્સ ફેર, એટલે કે વિજ્ઞાન મેળો. કયા વર્ષે પૂછાયેલો છે? માર્ચ 2006, જુલાઈ 2014 એની અંદર પૂછાયેલો. તો વિજ્ઞાન મેળા વિશેનો રાઇટ અ રિપોર્ટ ઓન સાયન્સ ફેર હેલ્ડ ઇન યોર સ્કૂલ. તમારી સ્કૂલમાં જે વિજ્ઞાન મેળો યોજાણો હતો તેના વિશેનો રિપોર્ટ લખો. આપણી સ્કૂલમાં યોજાણો છે. જો સાયન્સ ફેરનો બે રીતે પૂછાઈ શકે. એક, ક્યાં સાયન્સ ફેર તમારી સ્કૂલમાં યોજાણો છે એવો પૂછે, અને બીજો સાયન્સ ફેરમાં તમે ભાગ લીધો હતો એવો પૂછે. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. જો આપણી સ્કૂલમાં યોજાણો હોય તો આપણી સ્કૂલમાં ઓર્ગેનાઇઝિંગ કરવામાં આપણે સંકળાયેલા હતા, આપણી સ્કૂલના સભ્યો સંકળાયેલા હતા, સ્કૂલના સાયન્સના ટીચર સંકળાયેલા હતા, સ્કૂલના પ્રિન્સિપલ સંકળાયેલા હતા, આ બધું લખવાનું. પરંતુ તમે પાર્ટિસિપેટ કર્યું હોય તો તમારા સ્કૂલમાંથી તમે કોઈ પણ બે વ્યક્તિઓ તમારી સ્કૂલનું પ્રતિનિધિત્વ કરતા હોવ ને કોઈ ફેરની અંદર ભાગ લેવા જાઓ છો, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ કે તાલુકા કક્ષાએ, ઓકે, એ કોઈ પણ હોઈ શકે છે. તો એમાં તમે બે જ વ્યક્તિઓ કે તમારે ટીચર, તમારે હેલ્પ કરનારા સાયન્સના ટીચર અને તમે 2 કે 3 બેનપણી કે વિદ્યાર્થીઓ જાઓ છો, એમાં તમારે એવું બતાવવાનું. ધેન પછી છે, એના પછી રિપોર્ટ છે આવો આવી શકે. લખો જો અહીંયા ક્વિઝ કોમ્પિટિશન. તમારી સ્કૂલમાં ક્વિઝ કોમ્પિટિશન યોજાણી હતી. આ પેલું આવે છે ને અત્યારે KBC, કોણ બનેગા કરોડપતિ, કોઈને યાદ હોય તો સોની ઉપર આવે છે, યાદ છે બધાને? તો એવા પ્રકારે ક્વિઝ કોમ્પિટિશન. હા, ઓકે જોવો ને, બસ જોવાનું, સારું છે, વેરી ગુડ. તો એ તમે જુઓ, તમને એની ઉપરથી ખ્યાલ આવે કે ભાઈ ક્વિઝ કોમ્પિટિશન કેવી રીતે ઓર્ગેનાઇઝ કરી શકીએ આપણે. ઓકે, તો એવો ક્વિઝ કોમ્પિટિશન, જો કે એમાં તો 1% પ્રશ્ન પૂછે છે, આપણે એમાં કોઈને અહીંયા પૈસા નથી આપવાના, પણ આપણે એમાં એવું લઈ શકીએ કે ભાઈ પેલો રાઉન્ડ કેવો હતો, તો કે સિમ્પલ રાઉન્ડ, જે એમ કહી શકીએ કે બઝર રાઉન્ડ. બઝર રાઉન્ડ એટલે બઝર દબાવે જે વેલું એને જવાબ આપવાનો. પછી બીજો રાઉન્ડ એવો કે દરેક વ્યક્તિને પૂછવામાં આવ્યો હતો. હા, એક મિનિટ, બીનાબેનને જોઈન્ટ કરવા પડશે. એક મિનિટ, ચાલુ કરું છું પાછું. થોડું નેટની કનેક્ટિવિટી ધીમી છે ને એટલે થોડો પ્રોબ્લેમ થાય છે. બેન બીનાબેનનું દેખાડતું નથી, એક નિહારિકાબેનનું બતાવે છે અત્યારે એમાં. આ ચુડાસમાં નિહારિકાબેન જોઈન્ટ થઈ ગયા છે કે બાકી છે? એક મિનિટ ચાલુ રાખજો, બધા કન્ટિન્યુ રહેજો. ઓકે, આ જાનકીબેન માઇક બંધ કરી દેજો પ્લીઝ. હું જ જાનકીબેન માઇક બંધ કરે. બેન બીનાબેન નું આમાં દેખાતું નથી અત્યારે. બેન ને કહો પાછા એડ થાય હોય તો પેલી જોઈન્ટ થાય પાછા. ઓકે, કહી દો. હા, કારણ કે આમાં દેખાતું નથી એનું ગેસ્ટમાં.
જો આ જે ગેસ્ટ છે ને, જો ચુડાસમા નિહારિકાબેનનું ગેસ્ટ બતાવે, મતલબ એવું સાબિત થાય કે એનામાં એપ્લિકેશન અથવા તો લોગિન નથી કરેલું, તમે સીધા જોઈન થતા હશો, એવું બની શકે. આહિર ગુંજનબેન છે તો તમે તમારે લોગિન માનો કે એનું પણ ગેસ્ટમાં બતાવે છે. એટલે જે લોકોનું ગેસ્ટમાં બતાવે છે એનો મતલબ શું થાય, ઘણી વખત આ ડાંગર અપેક્ષાબેન છે તો તમે લોકો છે ને શું કરો ખબર છે, તમે પોતે તમારી મોબાઈલની અંદર જે તમને એપ્લિકેશન ડાઉનલોડ કરી, ઓન હોલ્ડ 1 મિનિટ, જાનકીબેન, તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે એમાં લોગિન થઈ જાઓ, એ શું થશે, તમે લોકો એડ થઈ શકશો આની અંદર સીધા એકદમ. સર બીનાબેન દેખાણા તમને? એક મિનિટ જોઉં છું. ના બેન, નથી આવતા હજી, થોડું નેટવર્કનો પ્રોબ્લેમ હોઈ શકે છે એટલે બની શકે છે. ચિંતા ન કરો, એને કહેજો, એને કે છે ને આપણે રેકોર્ડિંગ પાછું એના ગ્રુપમાં મૂકી દેશું, ચિંતા ના કરે, જ્યાંથી બાકી જોઈ લેજે એવું હોય તો. ઓકે, કારણ કે આપણો સમય ઘણો થાય છે, આપણે એને પૂરું કરી લઈએ. તો આપણે હતા બોર્ડમાં પૂછેલા કેટલાક રિપોર્ટ ઉપર. આ સ્ક્રીન શેર કરું છું, પાછી ચાલુ રાખજો એક મિનિટ, થોડું નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે. ઓકે, હા ચાલો. તો તમને જો આવો ઈમેલ પર આવો રિપોર્ટમાં પૂછી શકે ખરા, એમાં બતાવ્યું છે પ્રમાણે કે ભાઈ સાયન્સ ફેર થઈ ગયો હતો. ઓકે, ક્વિઝ કોમ્પિટિશન. તો ક્વિઝ કોમ્પિટિશનમાં તમે અલગ અલગ રીતે એમાં રાઉન્ડ લઈ શકો. પહેલો રાઉન્ડ કેવો, બઝર રાઉન્ડ. બીજો રાઉન્ડ કેવો હતો કે ભાઈ દરેક વ્યક્તિને પ્રશ્ન પૂછવામાં આવે. અને ત્રીજો રાઉન્ડ કેવો હતો કે ભાઈ ફાસ્ટેસ્ટ, એટલે કે ને ફાસ્ટેસ્ટ ફિંગર જેવો, એટલે ફટાફટ જે લોકો ઉત્તર આપી શકે અમુક સેકન્ડમાં, એના માટે હોય એવો શકે લખી શકો. પછી છે સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે. જો આ સૌથી મહત્વનું, આ લખવાનો બધા તમારી બુક્સમાં લખવાના છે. આ બધા આ બોર્ડમાં લખેલા છે ને, એટલે તમારી બુક્સમાં તમારે કમ્પલસરી ઉતારવાના છે. બોર્ડમાં પૂછેલા છે. ઇન્ડિપેન્ડન્સ ડે ઉતારવાનો ખાસ. શું કામ? કારણ કે ઇન્ડિપેન્ડન્સ ડે પૂછાય છે, દર વર્ષે આવતો રહે છે. ઇન્ડિપેન્ડન્સ ડેમાં શું હોય આપણે જાણીએ છીએ બધા. શરૂઆતમાં શું થાય તો કે ભાઈ આ વર્ષે ઇન્ડિપેન્ડન્સ ડે અમારી સ્કૂલમાં ઉજવવાનો હતો. શરૂઆતમાં શું થાય તો ભાઈ ચીફ ગેસ્ટ આવે, એમના હાથે શું થાય તો કે ધ્વજનું પેલો ધ્વજારોહણ કરવામાં આવે. પછી તો કે ભાઈ નૃત્ય રજૂ કરવામાં આવે. કોઈ વિદ્યાર્થી સ્પીચ આપે, કોઈ વિદ્યાર્થી પોતે 2-3 વિદ્યાર્થી હોય તો ભક્તિના લગતા દેશભક્તિના ગીત ગાય, સોંગ ગાય. અંતમાં સમાપન થાય અને છેલ્લે બધા છૂટા પડી જાય, પૂરું થઈ ગયું. આપણે વંદે માતરમને પેલું ઝંડા ગીત જે પણ છે ગાઈએ છીએ તો એ બધા ગાતા જ હોય છે. એ તો એ સામાન્ય કોમન વસ્તુ છે. તમે ઇન્ડિપેન્ડન્સ ડે કરશો એટલે તમારે ખાલી માત્ર રિપબ્લિક ડે માં ડેટ ચેન્જ કરવાની રહે, યાદ રાખજો. ઇન્ડિપેન્ડન્સ ડે એટલે યાદ રાખો 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ, આપણે આઝાદ થતા. અને રિપબ્લિક ડે એટલે આપણે ગણતંત્ર દિવસ જેને કહીએ, એટલે કે આપણું જ્યારે આપણું બંધારણ એપ્લાય થયું ને લોકશાહીમાં આપણે બંધારણને લાગુ પાડ્યું, એ 26મી જાન્યુઆરી 1950 આપણે આઝાદ થયા હતા 15મી ઓગસ્ટ 1947માં. તો 47માં અને 50 એ બેમાં ડિફરન્ટ છે. 26 જાન્યુઆરી એ આપણો ગણતંત્ર દિવસ છે. એ દિવસે આપણું ભારત રાષ્ટ્ર ગણતંત્ર જાહેર થયું હતું. અને પેલો જે છે એ આપણો આઝાદ દિવસ છે. તો તમારે ખાલી પછી 2 દિવસ સરખા જ ઉજવીએ છીએ આપણે, માત્ર તમારે ડેટ ચેન્જ કરવાની, એ લખવાનું ઇન્ડિપેન્ડન્સ ડે બદલે શું લખી દેવાનું, ધ રિપબ્લિક ડે. એને રિપબ્લિક ડે કહેવાય. ઓકે, તો તમે આવું કરી શકો છો. પછી છે એના પછી પૂછાયેલું છે ઇન્ટર ક્લાસ ક્રિકેટ મેચ. એટલે તમારા સ્કૂલની અંદર ક્રિકેટ મેચનું આયોજન થયું હોય દર વર્ષે, લગભગ મોટા ભાગે છેલ્લા એકાદા વર્ષે નથી કરેલું આપણે. બાકી શિક્ષકો અને ક્લાસના વિદ્યાર્થીઓ મતલબ સ્ટુડન્ટ અને ટીચર્સની ટીમ બનાવવામાં આવે અને આપણે ક્રિકેટ મેચનું આયોજન કરતા દર વર્ષે. પરંતુ આ તો ઇન્ટર ક્લાસ છે, તમારા ક્લાસ વચ્ચેની ક્રિકેટ મેચ રમાડવામાં આવતી હોય સ્પોર્ટ ડે ની અંદર. તો ક્લાસની વચ્ચે ક્રિકેટ મેચ રમાડી હોય ને તેમાં તમારી ટીમ તમારા ક્લાસને જીતી હોય એવું તમારે લખી દેવાનું. ઓકે, આ બધું ફંક્શન પણ આવા જ હોય છે, આ બધા ઇવેન્ટ જ છે એક પ્રકારની. પછી પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની, ઇનામ વિતરણ સમારોહ. આપણે 25મી ડિસેમ્બરના રોજ કોઈને યાદ હોય તો શરૂઆતનું સેશન પેલું હોય, આપણે 2 સેશન હોય છે. શરૂઆતનું સેશન સવારના 7 કે 8 થી લઈ અને 12 વાગ્યા સુધી, એ પહેલા સેશનમાં આપણું આ વસ્તુ હોય છે, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની. જો મોટા ભાગની ઇવેન્ટ આપણી સ્કૂલમાં થાય છે, તમે નસીબદાર છો કે તમે આપણી સ્કૂલમાં આવી સ્કૂલમાં છો કે જ્યાં મોટા ભાગની ઇવેન્ટ ઉજવીએ છીએ આપણે. તમારે રિપોર્ટ રાઇટિંગમાં કંઈ કરવું જ ના પડે, તમારે ખાલી એ જે તે ઘટનાને યાદ કરીને તમારા શબ્દોમાં લખવાની હોય, બસ પૂરું થઈ ગયું. આપણે લગભગ એવી ઇવેન્ટ નહીં હોય. બ્લડ ડોનેશન કેમ્પ પણ આપણી સ્કૂલમાં, તને યાદ હશે જન્મદિવસ ઉજવીએ ત્યારે આપણે તેની અંદર બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ જ છીએ.
તો આ બધા જ રિપોર્ટ છે ને એ તમને લાગુ પડે એવા જ છે, તમે એમાંથી પસાર થઈ ગયા જ હોય, તમારી સામે એ ઘટના આવી જ ગયેલી છે, એવું ક્યારેય નહીં બને કે કોઈ એકાદો એવો હશે કે જે બાદ કરતા કે જે તમારી સામે નજર સામે આવ્યો ન હોય, તમે ઘટના ક્યારેય જોઈ ન હોય એવો હોય. તો આ પણ આપણે 25મી ડિસેમ્બરે ઉજવીએ છીએ શરૂઆતના સેશનમાં. એમાં શું હોય તો કે ભાઈ ઇનામ આપવામાં આવે, જે પહેલો નંબર આવ્યા હોય ઇનામમાં, પછી કોઈ દોડમાં પહેલો નંબર લાવ્યા હોય, બીજે ક્યાંય પહેલો નંબર લાવ્યા હોય, કોઈ કોમ્પિટિશન ભાગ લીધો હોય એને પહેલો નંબર આવ્યો હોય, ટીચર્સ ડેમાં પહેલો નંબર લાવ્યા હોય, તો આ બધા લોકોને ઇનામ દેવામાં આવે, એને પ્રમાણપત્ર અને શિલ્ડ આપવામાં આવે. પછી આ પણ થઈ ગયું છે. ઓકે, ધેન પછી એના પછી છે યુથ. આવો આવી શકે. જો ધ વોલ મેગઝીન આ બોર્ડની અંદર પૂછાયેલો હતો. વોલ મેગઝીન એટલે શું થાય તો કે ભાઈ તમે એક સ્કૂલની અંદર એક અલગ પ્રકારની અલગ વોલ અને તમે દિવાલ કોને છે કે ભાઈ તમે કોઈ બધા એક પ્રકારના પેલા પેમ્ફલેટ્સ બનાવો, ચાર્ટ્સ બનાવો, અથવા તો તમે કોઈ બધા વ્યક્તિઓ છે કોઈ લેખન કરે, કોઈ માનો કે કવિતા લખતા હોય તો એ બધી વસ્તુઓ છે, સાઇન બોર્ડ્સ બનાવે, આ બધી વસ્તુ તમે જે પણ છે કોઈ એક સામયિકની અંદર કોઈ ડ્રોઈંગ બનાવે, તો આ બધું કોઈ એક જગ્યાએ તમે કલેક્ટ કરો છો, એને એક પ્રકારનું વોલ મેગઝીન દિવાલ પર એને ચિપકાવો છો, લગાવો છો, એવા પ્રકારનું છે. જેમ કે લખ્યું છે ગઈકાલનો દિવસ અમારા બધા માટે બિગ ડે હતો. અમારી શાળાના વિદ્યાર્થીઓ અમારી મહાન સંસ્થાની રજત જયંતિ નવી રીતે જ કરી હતી. અમે અમારી શાળામાં દિવાલ પર લગાવવાનું સામયિક શરૂ કર્યું. એટલે કે દિવાલ પર જે સામયિક લગાવીએ છીએ, તમને યાદ હોય તો આપણે અહીંયા બુલેટિન બોર્ડ છે અને આપણે બુલેટિન બોર્ડમાં બધું લગાવીએ છીએ, તો તમે એની વસ્તુ પણ લખી શકો ખરા. ઓકે, તો આવા પ્રકારનું આ બધું હોય છે આની અંદર પણ, વોલ મેગઝીનની અંદર પણ. વોલ મેગઝીન એટલે શું થાય કે ભાઈ દિવાલ ઉપરનું મેગઝીન, તમે દિવાલ પર બધી વસ્તુને ચિપકાવો અને દિવાલને જ આખી મેગઝીન રૂપે બનાવી નાખો, એને વોલ મેગઝીન કહી શકીએ આપણે. ધેન પછી આવી શકે છે આવો કે ભાઈ યુથ ફેસ્ટિવલ ઓફ ધ ડિસ્ટ્રિક્ટ, જિલ્લા કક્ષાનો યુથ ફેસ્ટિવલ તમારી સ્કૂલમાં ઉજવવાનો હતો, તમને એવો લખવાનો પૂછાય તો પણ ચાલી શકે. યુથ ફેસ્ટિવલમાં હોય મોટા ભાગે કે ભાઈ મોટા કરીએ, કોઈ સિંગિંગ પાર્ટિસિપેટ કરે, કોઈ નાટકમાં કરે, કોઈ વાદ્ય કોઈ વગાડતા હોય તો એમાં પેલું પાર્ટિસિપેટ કરે, અથવા તો સ્પીચ આપે કોઈ વ્યક્તિ, તો એવા પ્રકારના, અથવા તો કોઈ પ્રકારનું નિબંધ લેખન થાય, આ બધા પ્રકારનું હોઈ શકે છે પાર્ટિસિપેશન. પછી છે બ્લડ ડોનેશન કેમ્પ. જો આવ્યો ને આ મહત્વનો, માર્ચ 2010માં પૂછાયેલો છે બ્લડ ડોનેશન કેમ્પનો. તો આપણી સ્કૂલમાં થાય જ છે, 15મી સપ્ટેમ્બરે આપણે લાવીએ છીએ. તો અથવા તો આપણે લખી શકીએ ભાઈ સિલ્વર જુબલી હતી અમારી સ્કૂલની. સિલ્વર જુબલી કોને કહેવાય તો કે ભાઈ 50 વર્ષ થયા હોય એને સિલ્વર જુબલી કહેવાય. તો એની ઉજવણી રૂપે અમે બ્લડ ડોનેશન કેમ્પ કર્યો હતો. તો આ કેમ્પ તમારી સ્કૂલમાં ઉજવવાનો, તમે એના વિશે લખી શકો. એની બધી વિગત અહીંયા આખું આપેલું જ છે બધા પ્રકારનું. પછી છે પોલ્યુશન ઇન નેબરહુડ. જો આ મહત્વનું, તમારી આસપાસ સરાઉન્ડિંગમાં પોલ્યુશન હોય એટલે કે ગંદકી હોય, પ્રદૂષણ હોય, તો તમે એના વિશે પણ રિપોર્ટ લખી શકો ખરા. એની વિગત પણ અહીંયા આપેલી હશે. ચલો, એના પછી છે સેલિબ્રેશન ઓફ રિપબ્લિક ડે. આવી ગયો ને, રિપબ્લિક ડે પહેલા ઇન્ડિપેન્ડન્સ ડે જેવો જ છે. પછી છે વિઝિટ ટુ ધ સાયન્સ સિટી. વિઝિટ ટુ ધ સાયન્સ સિટી આ સૌથી મહત્વનું, બોર્ડમાં પૂછાય છે વારંવાર. જો વિઝિટ ટુ ધ સાયન્સ સિટી અને વિઝિટ ટુ ધ સાયન્સ ફેર એ બે અલગ વસ્તુ છે. સાયન્સ સિટી અમદાવાદમાં આવેલી છે. સ્ક્રીન નથી દેખાતી? દેખાય છે હવે? દેખાય છે સર. દેખાય છે, દેખાય બીજા લોકોને. તમારા નેટવર્ક પ્રોબ્લેમ હશે. પેલી રીલ સ્ક્રીન મેં ચલાવી ને આગળ એટલા માટે કદાચ. દેખાય છે. ઓકે 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 ઓકે, વાંધો નહીં. ચલો માઇક બંધ કરો, બાકી ના હું સમજાવું. તો વિઝિટ ટુ સાયન્સ સિટી શું છે તો કે ભાઈ તમે અમદાવાદની સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી, તમારે એ બતાવવાનું છે. ઓકે, આની અંદર જો આમાં મોટા ભાગના સ્પેલિંગ છે ને સેલા હશે, છતાં પણ તમને ખબર ના પડે તો તમે ડિક્શનરીનો યુઝ કરી શકો. ઓકે, ચિંતા નહીં કરતા. આનું કદાચ ભાષાંતર તમને નથી આપેલું, નેબર ઇન પોલ્યુશન ટુ ધ નેબરહુડ, પણ છતાંય તમારા માટે એ સેલા શબ્દો લગભગ છે. લગભગ એમાં કોઈ અઘરા શબ્દો આપેલા નથી. ઓકે, તમે સમજી શકશો ઇઝીલી. થોડો ડિક્શનરીનો ભેગો યુઝ કરવો, એવું કરવું. ઓકે, કારણ કે અત્યારે હું સમજાવ બેસીશ તો ઘણો લાંબો સમય જશે આના માટે, એટલે બહુ લાંબુ થશે. પછી છે સેલિબ્રેશન ઓફ ટીચર્સ ડે. તમારી સ્કૂલમાં ટીચર્સ ડે ઉજવવાનો હતો, તો આ તો બધાને આવડે જ છે, ખબર જ છે મોટા ભાગના. આ મહત્વનું, આ લખજો તમારી બુકમાં, તમારે લખવાના છે બધા. બોર્ડમાં પૂછેલા જેટલા છે ને એ બધા લખવાના છે એમાં. પછી સેલિબ્રેશન ઓફ, જો અહીંયા બાકી રહી ગયો, અને આ સાયન્સ સિટી આવી ગયું છે. અગર જો આ જો સાયન્સ સિટી છે ને અહીંયા પૂરું થઈ જાય, યાદ રાખજો. બેન માઇક બંધ કરજો પ્લીઝ, માઇક બંધ કરજો. સાયન્સ સિટીનો રિપોર્ટ અહીંયા પૂરો થઈ જાય છે.
પછી આ નવો રિપોર્ટ છે સેલિબ્રેશન ઓફ ટીચર્સ ડે, એના પછી છે સેલિબ્રેશન ઓફ ગોલ્ડન જ્યુબલી. તમને યાદ હોય તો આપણી સંસ્થાએ જ્યારે 40 વર્ષ પૂરા કર્યા ત્યારે આપણે જવાહરભાઈએ 5 દિવસનો પ્રોગ્રામ રાખ્યો હતો. તમને યાદ હોય તો લગભગ મ્યુઝિકલ નાઇટ રાખી હતી. તો આપણે 5 દિવસમાં અલગ અલગ, એક દિવસે નાટક હતું. તો આપણે એને લગતો લખી શકીએ કે ભાઈ અમારા 5 દિવસનો પ્રોગ્રામ ખરી થયો હતો. એક દિવસે કોઈ નાટક હતું, એક દિવસે મ્યુઝિકલ નાઇટ હતી, એક દિવસે સાંસ્કૃતિક પ્રોગ્રામ હતા, એક દિવસે કોઈ કલ્ચરલ પ્રોગ્રામ ડાયરો હતો માયાભાઈ આહિરનો. તો તમે આવું બધું પણ આમાં લખી શકો ખરા. તો આ ગોલ્ડન જ્યુબલી ઉજવે છે કોઈ સંસ્થા, એનો રિપોર્ટ પૂછ્યો છે એને. પછી છે અહીંયા પૂછ્યો છે મુવમેન્ટ ફોર ધ ક્લીનલી. તમારી આસપાસના વિસ્તાર કરવાની એક મુવમેન્ટ ચાલે, તમે એનો રિપોર્ટ લખો. તમે એનો રિપોર્ટ લખી શકો. 1 મિનિટ. તમે એનો રિપોર્ટ લખી શકો. ઓકે, તો એ રિપોર્ટમાં, એ રિપોર્ટ છે ને અહીંયા બતાવજો છે. આ બતાવ્યો છે એનો રિપોર્ટ છે. ઓકે, એ તમારી આસપાસના વિસ્તારને, સરાઉન્ડિંગને સાફ કરે છે, એના વિસ્તારને. પછી છે સ્કૂલ બોય વોઝ ટ્રેપ્ડ ટુ ડેથ બાય અ ટ્રક. એટલે કોઈ ટ્રકની અંદર કોઈ બાળક જે પણ છે એ ડેથ થઈ જાય છે એની, એના માટે. તો આ રિપોર્ટ એવો છે કે ભાઈ આની અંદર કોઈ બાળક છે ટ્રકમાં આવી ગયો હતો. પણ આવો રિપોર્ટ મોસ્ટલી ઓછો પૂછાતો હોય, પણ માર્ચ 2016માં આવો પૂછાઈ ગયો હતો. એટલે તમને આ પણ મહત્વ વાંચી જો ખરા, આ મહત્વનો નથી એટલું જોઈએ એટલો. પછી જુલાઈ 2016 ની અંદર પૂછાયેલું છે મુવમેન્ટ ફોર ધ ક્લીનનેસ ઇન અવર એરિયા. જો ઇન અવર એરિયા લખ્યું છે ને, અહીંયા છે ખાલી એરિયા. તો ખાલી એરિયામાં તમે સ્કૂલ હે બે શું? હા બોલો બોલો. ઉપરના રિપોર્ટમાં જ તો હા, એમાં રિપોર્ટમાં શું? ટેમ્પલેટ એટલે હા, સમજાવું હું. એમાં જ છે એમ. હા, ધ સ્કૂલ વોઝ ટ્રેમ્પલેડ ટુ ડેથ. એનો મતલબ એવો થાય કે એક બાળક છે ટ્રકની અંદર આવી ગયો અને ચગદાઈ ગયો, એવો સમજી શકીએ. મતલબ ટ્રકમાં આવી જાય છે ને એની ડેથ થઈ જાય છે. ઓકે ઓકે ઓકે, એવું સમજી શકીએ. પછી મુવમેન્ટ ફોર ધ ક્લીનલીનેસ ઇન અવર એરિયા. આ તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારની આસપાસની વાત છે. અને અહીંયા તમે મુવમેન્ટ ફોર ધ ક્લીનનેસ એરિયા મતલબ તમે લખી શકો કે તમારી સ્કૂલની આસપાસનો સરાઉન્ડિંગ જે છે તમે એમાં મુવમેન્ટ ચલાવો છો, એની વાત તમે લખી શકો ખરા. ઓકે, આ પ્રકારનું તમે લખી શકો. આ બંને અલગ છે પણ આમ સરખા જેવા છે, ચાલી શકે બંને એકબીજા. અહીંયા આ રિપોર્ટ બધા પૂરા થઈ ગયા. ઓકે, તો જુલાઈ 2016માં પૂછાયેલો છે. જોવા આ પણ 2000 કરંટ બધા પૂછાયેલા છે. ઓકે, આ સિવાય તમે બોર્ડના પ્રશ્નપત્ર છે 2017, 18 અને 19માં પૂછાયેલા છે, એમાં પણ તમે જોઈ શકો. પણ રિપોર્ટ છે ને એ ઈમેલ નાખવામાં આવે છે. હવે ઈમેલ નાખવામાં થઈ ગયું એટલે તમારા માટે સહેલો રહે છે મોટા ભાગે. પણ ક્યારેક તમને ઈમેલ એવો ન આવડે, એવો પૂછી શકે તો તમે રિપોર્ટ લખો. હું તો તમને સજેસ્ટ કરું તમે ઈમેલ જ લખજો રિપોર્ટને બદલે. શું કામ? બીકોઝ ઈમેલમાં તમને રોકડા માર્ક્સ મળશે, એકદમ પરફેક્ટ માર્ક્સ મળશે, કારણ કે સ્ટ્રક્ચર વાઇઝ લખાય છે. એનું તમે ટાઇટલ આપો, શરૂઆતનું પેલું એડ્રેસ આપો, એડ્રેસ લખો, સબ્જેક્ટ લખો, ડેટ લખો, પછી તમે એની અંદર સંબોધન કરો. આ બધા તમને માર્ક્સ મળતા હોય છે. પરંતુ રિપોર્ટની અંદર શું થાય કે તમે રિપોર્ટ લખો એમાં તમને માર્ક્સ મળે જ. ટાઇટલનો માર્ક્સ મળે, ડેટનો માર્ક્સ મળે, તમારા પ્લેસ લખો એનો માર્ક્સ મળે, શરૂઆતની 3 લાઈન લખો એનો તમને માર્ક્સ મળે. આ બધું મળે છતાં પણ શું થાય છે, પણ રિપોર્ટમાં તમારા માર્ક્સ કપાઈ શકે એકાદો માર્ક્સ, પણ ઈમેલમાં તમને પૂરા માર્ક્સ મળી શકે જો તમે સરખો લખીને આવો તો. અને યાદ રાખજો તમારી એકમ કસોટી છે, હમણાં યાદ છે ને આજે કે કાલે તમારી એકમ કસોટી હશે, લગભગ મે બી 27 આજે છે તો આજે હશે તો કાલે હશે. આવી ગયું સર. આવી ગઈ? હા તો પેપર મોકલી દીધું ટીચર. મોકલી દીધું તો સરસ. સર આવી ગયું. હા તો શું એમાં તમને શું પૂછ્યું? ઈમેલ લગભગ હતો એમાં આ વખતે? ઈમેલ રાઇટિંગ છે ને? તો પેપર જોયું તમે કોઈએ? ઓકે, એમાં લગભગ હા તો જોઈ લેજો. એમાં છે ને ઈમેલ તમને લગભગ હશે. કયો ઈમેલ છે આ વખતે? આજે વખતે ઈમેલ છે પેલો ઓનલાઈન કમ્પ્લેન નો. મેં સમજાવેલો છે તમને, લખાવેલો છે. પેલો ઓનલાઈન કમ્પ્લેન કોને કહેવાય? મોબાઈલ રિપ્લેસ કરવો. ઓકે, મોબાઈલ બેન અવાજ હા સર છે એમેઝોન પર તો ઓનલાઈન એમેઝોન પરથી. હા તો એમાં તમને ખાલી ચેન્જ કેટલું છે? આપણે પેલામાં લખાવેલો છે, પેલા આપણે મટીરિયલમાં મોબાઈલને રિપ્લેસ કરવાનો છે. અને આમાં તમને શું પૂછ્યું? ખાલી પાવર બેંક. પાવર બેંક કોને કહેવાય ખબર છે ને બધાને કે નથી ખબર? પાવર બેંક એટલે આપણે મોબાઈલની અંદર ચાર્જિંગ કરવા માટે જે અલગથી પાવર બેંક લઈએ ને, જે અલગથી લઈ હોય, મતલબ તમારો મોબાઈલ વચ્ચે બેટરી લો થઈ જાય, હા તો એ પાવર બેંક ને તમારે રિપ્લેસ કરવાની છે. એનો તમારે લખવાનો ઈમેલ. તો તમારે ખાલી શબ્દો બદલાવાના છે. કેટલા શબ્દો? હા ઓકે ઓકે, બસ શબ્દો ખાલી બદલાવાના છે. બાકી તમે બેઠો મોબાઈલ રિપ્લેસમેન્ટ નો જે છે ઈમેલ એ લખી શકો. એની અંદર માત્ર શબ્દ બદલી નાખવાના. કયા શબ્દો? પાવર બેંક
એને લખવાનું. અને પાવર બેંકમાં શું પ્રોબ્લેમ આવે તો કે પાવર બેંક ચાર્જ થતી વખતે ગરમ થઈ જાય છે, પછી પાવર સરખો મોબાઈલ ચાર્જ થતો નથી, સમજાણું? આવા તમે એમાં પ્રોબ્લેમ લખી શકો. અથવા મોબાઈલ સાથે એવું લખી શકો તમે, વચ્ચે વચ્ચે એની બેટરી લો થઈ જાય પાવર બેંકની, એવું લખી શકો. અથવા તો ડેમેજ થયેલી આવી છે પાવર બેંક, તમે આવું પણ લખી શકો. ઓકે, તો આવું 3-4 એના લખી દેવાના પ્રોબ્લેમ્સ, પૂરું થઈ ગયું, તમારો ઈમેલ બની ગયો આખો એકદમ સિમ્પલ. પેલો છે એ જ બેઠો થઈ જશે. ઓકે, તો આવી રીતે તમે બનાવી શકો. પણ મેં ફર્મા આપ્યો છે ને એ ફર્મા પ્રમાણે જશો તમે સહેલું પડશે. ઓકે, અને હું તમને હજી કહું છું, બોર્ડમાં તમારે માત્ર ને માત્ર ઈમેલ લખવાનો છે. અને આ જે ફાઇલ રિપોર્ટ જે પણ છે, રિપોર્ટની આ ફાઇલ તમારા ગ્રુપમાં મોકલી દઈશું. આખી ફાઇલ તમારે આ ફાઇલમાંથી રિપોર્ટ લાગુ પડતા, મેં તમને કીધા બોર્ડના બધા રિપોર્ટ છે તમારા મહત્વના, પણ છતાં પણ તમારે આ ફાઇલની આમાં 35 ઈમેલ છે, 11 પેજની ફાઇલ છે, તમારે આમાંથી શું કરવાનું છે, એની પ્રિન્ટ કાઢી લેવાની છે. યાદ રાખજો, પીડીએફ ની પ્રિન્ટ કાઢી લેવાની. આ તમારું મટીરિયલ જ છે એક પ્રકારનું. આ તમને હેલ્પફુલ થશે. તમારા ઈમેલ છે એની પણ પ્રિન્ટ કાઢી લેવાની. હા, ચાલે ચાલે. એમાંથી લાગુ પડતા 1-2 હોય એ લખી લેજો બુક્સમાં, આપણી નોંધમાં રાખવા માટે, બરોબર? બાકી તમારે બીજા કોઈ પ્રકારનું લખવાનું નથી. જો હું તમને કોઈ મટીરિયલ આપું ને તો સમજવાનું, તમારે એમાં બધું લખવાનું નથી હોતું, જે લાગુ પડતું એ જ લખવાનું. કારણ કે હું સમજી શકું તમને હું કઈ 50 ઈમેલ લખવા માટે ના આપતો હું. ઓકે, તો એવો પ્રશ્ન કઈ મગજ થતો હોય કોઈને મગજમાં, તો મને પૂછી લેવાનું, રૂબરૂ ફોન કરી લેવાનો, મેસેજ કરી લેવાનો, કોઈ પણ પ્રકારે ચિંતા નહીં કરવાની. પણ તમારે વાંચવાનું બધું છે, લખવાનું નથી મતલબ વાંચવાનું નથી એવું નથી. વાંચવાનું તમારે બધું જ છે, એટલે બધા વાંચવાના ખરા, લખવાના તમારી બુક્સમાં અમુક લાગુ પડતા હોય તે. ફર્મા જે હોય ને બનાવેલા ઈમેલમાં ને એપ્લિકેશનમાં ખાસ ફર્મા લખજો 2, અને 1 કે 2 કે 3 ઈમેલ લખવાના, તેમાં જે 2 કે 3 એપ્લિકેશન લખવાની. ઓકે, એટલે તમારું કામ થઈ ગયું. અને ખાસ ડિગ્રી બધી લખવાની ખરી. અને જે પણ પીડીએફ ફાઇલ મોકલું શક્ય હોય ને તો એનું શું કરવાનું, એક ફાઇલ બનાવવાની અલગથી, અને એ ફાઇલની અંદર આ બધી ઝેરોક્સ કાઢી અને એ ફાઇલમાં ભેગી રાખતી જવાની. એટલે તમારે એક્ઝામ વખતે અલગ કંઈ વાંચવું નહીં પડે. તમે માત્ર એમાંથી વાંચશો તો પણ તમને મોટા ભાગનું આવડી જશે. ઓકે, બાકી ચિંતા કોઈ કરતા નહીં કોઈ પ્રકારની. ચાલુ રાખજો 1 મિનિટ. હવે છતાંય કોઈને કોઈ પ્રશ્ન હોય કોઈ પ્રકારનો તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. ઓકે, અને બાકી બધાને બેસ્ટ ઓફ લક તમારા એકમ કસોટી માટે પણ, અને બધાને દિવાળીની શુભકામના મારા તરફથી. ક્યાં સુધી મોકલી દઈએ સર? Thank you, sir. આન્સર Thank you, sir. વેલકમ. થેન્ક યુ સર. Thank you, sir. Thank you so much, sir. ઓકે ઓકે, હવે તમે એવું હોય ને તો તમારા કેમેરા ચાલુ કરો, ચાલશે મને. ઓકે, અહીંયા આપણે આપણા આ રિપોર્ટના પેલાને પૂરું કરીએ છીએ, પણ 1 મિનિટ ખાલી ચાલુ રાખજો. 1 મિનિટ.